नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 244 मिथ्या बुद्धि एटले शुं? गई काले मिथ्या बुद्धि की चर्चा करी थी। वस्तु स्वरूप जेवुं होय एवुं न मानवुं एनुं नाम मिथ्या बुद्धि छे, एनुं नाम मिथ्यात्व छे। बोलवुं अने मानवुं ए बंने वच्चे अंतर छे। कि कहेवामां तो आपणे बोलीए छीए के हुं आत्मा छुं, आ शरीर आदि पर पदार्थोथी जुदो छुं, पण मानवामां ए ज ऊंडे ऊंडे पड़ेલું હોય છે કે હું શરીર છું અને રાગાદી ભાવ સહિત છું। હું શરીર છું એવી મિથ્યા માન્યતાનું નામ એકત્વ બુદ્ધિ। ઘર, પુત્ર, પૈસા, ગાડી, ચેતન અને અચેતન જે બધા સંયોગો છે એ બધાને પોતાના માનવા એનું નામ છે મમત્વ બુદ્ધિ, મારા માનવા। ત્રીજી બુદ્ધિ છે કર્તૃત્વ બુદ્ધિ, જેના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે કર્તૃત્વ બુદ્ધિનો અર્થ હું આત્મા પર પદાર્થોમાં કંઈક પરિવર્તન કરી શકું છું, કરું છું એમાં એટલો દોષ નથી જેટલો કરી શકું છું માં દોષ છે। કારણ કે કરી શકું છું એવું જ્યારે જીવ માને છે ત્યારે એ દ્રવ્યની સ્વતંત્રતાને નથી માનતો। અન્ય દર્શનમાં તો એમ કીધું છે કે કણ કણ में है भगवान। जैन दर्शन एम कहे छे कण कण है भगवान। एनो अर्थ ए के प्रत्येक परमाणु अनंत शक्ति वाळो छे, ए अनंत गुणो वाळो छे, एनामां पण अनंत सामर्थ्य छे। एने पोताना परिणमन माटे कोई पण परद्रव्यनी जरूर नथी। जे परिणमन विकल्पोना निमित्तथी थाय एवुं लागे छे ए परिणमन पण एनी होनहारथी समजवुं। जमवा माटे बेठा छीए अने टेबल पर त्यां दाळ मूकेली छे अने कड़छाथी दाळने लीधीने वाटकामां नाखी एमानुं एक टीपું त्यां नीचे पड़ी गयुं वच्चे। हवे हूँ पूछूं के आ जे कड़छामांथी कड़छा थकी आ तपेलीमांथी दाळ वाटकामां नाखी कोणे नाखी? तो कीधुं तमे अमे नाखी, मैं नाखी। તમે એના કરતા છો કે હા અમે ભાવ કર્યો એટલે આવી। જો તમારા ભાવથી આટલી બધી દાળ આવતી હોય તો એક ટીપું તમે નીચે પડતા રોકી કેમ ન શક્યા? તમે કરી શકો છો ને, તમે આટલું પરિવર્તન કરી શકો છો તો એને કેમ ન રોકી શક્યા? આટલું કામ ન કરી શક્યા? ખાલી આટલું બધું કામ કર્યું તો આટલું કામ કેમ ન કર્યું? એનો અર્થ એ છે કે જે પરમાણુને ત્યાંથી વાટકા સુધી આવવાનું હોય એ પરમાણુ આવે છે અને જે ટીપું પડવાનું હોય વચ્ચે તો એ પડે છે, એને વિકલ્પો કામમાં નથી આવતા। અને બીજી રીતે કે એટલે ટીપું દાળ જે નીચે પડ્યું છે એને વગર વિકલ્પે પડ્યું ને, કોઈ ભાવ તો નતો કર્યો ને, પડે તો એ જેમ વગર વિકલ્પે પડતું હોય તો ટીપાનો સમૂહ એવી જે દાળ જેટલી બધી આપણે વાટકામાં નાખી, આટલું ટીપું આટલી શક્તિશાળી છે, આટલું શક્તિશાળી છે કે વિકલ્પની એને જરૂર નથી। તો આ દાળને પણ આત્માના વિકલ્પની જરૂર નથી, એ પરિણમન પોતાની રીતે થાય છે। અને અહીંયા એ જ બતાવે છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે। જેમ કીધું કે પાણી છે, પાણીનો સ્વભાવ વહેવાનો છે અને જે તરફ ઢાળ હોય એ તરફ વહેવાનો છે। એટલે હિમાલયથી ગંગા નદી નીકળે ને બંગાળની ખાડી સુધી પહોંચે તો એ ગંગા નદીને બંગાળની ખાડી સુધી વહેતી વહેતી કોણે પહોંચાડી? કોઈ નહીં, પોતાની રીતે પહોંચી, પોતાનો સ્વભાવ છે કે પાણીનો સ્વભાવ વહેવું છે, જ્યાં ઢાળ હોય ત્યાં વહેવું છે। હિમાલય તરફ ઊંચાણ છે ને બંગાળની ખાડી તરફ નીચાણ છે, તો પોતાની રીતે પોતાનો સ્વભાવ છે, એ રીતે પરિણમી। હા, प्रत्येक परमाणु स्वतंत्र रीते परिणमे छे। कोई चेतनना कोई विकल्पनी एक पण भावनी जरूर नथी। अने जीव एवुं माने छे के मारा भाव वगैरह केम परिणमे, ए भावनुं नाम ज छे कर्तृत्व बुद्धि।
એનું નામ મિથ્યાત્વ છે. એ જ ખોટી માન્યતા છે. એ સંસાર પરિભ્રમણનું કારણ છે. અને જીવને દુઃખ પણ એ જ છે. કોઈ કામ આપણે કરીએ છીએ, એ કામ કરવાનું દુઃખ આપણને એટલું નથી જેટલું કામ મારે કરવાનું છે એના વિકલ્પોના બોજામાં આપણે દુઃખી થઈએ છીએ. ફિઝિકલી જે કાર્ય થતું હોય છે એના કરતા પણ જે ભાવોથી છે ને, કે આ કામ મારે કરવાનું છે, આ કામ મારે કરવાનું છે, અથવા તો મેં આટલું કામ કર્યું, એ ભાવ આપણને થકવાડી દે છે અંદરથી. એ ભાવ કર્તૃત્વનો ભાવ. પણ જો એમ માને કે મેં કઈ કર્યું જ નથી, એ ભવિતવ્યતા અનુસાર, હોનહાર અનુસાર, પોતાની નિયતિ અનુસાર થવા યોગ્ય થયું, તો ત્યાં એને કર્તૃત્વનો બોજો નહીં હોય અને એની જ એને શાંતિ હશે. દીકરીના લગ્ન થઈ ગયા પણ તમે માન્યું કે મેં કઈ કર્યું જ નથી, તો થવાનું તો થઈ ગયું. તો હવે એમ નહીં લાગે મેં કેટલું મોટું કામ કર્યું, કઈ નથી કર્યું. કારણ કે મેં કર્યું હોય તો એ ભાવ આવે કે કેટલું મોટું કામ કર્યું. સારું ને ખરાબ નો ભેદ તો ત્યારે ઉત્પન્ન થાય. હું કરનારો નથી. કોઈ પરદ્રવ્યના પરિણમનને કરનારો હું છું જ નહીં. તો જે પગમાં જીવ નીચે મરે છે એને હું જીવન આપી શકું છું, એને હું મારી શકું છું. આ કોઈ કામ હું નથી કરી શકતો. કારણ કે એ જે જીવે છે ને મરે છે એ તો એના આયુષ્યના ઉદય અનુસાર જીવે ને મરે. આયુષ્યના નિમિત્તે એનું જે આયુષ્ય છે તે જીવે છે, મરે છે. આત્માની તાકાત નથી કે કોઈને જીવાડી શકે. આત્માની તાકાત નથી કે એ કોઈને ખવડાવી પીવડાવી શકે. આત્માની તાકાત નથી કોઈને મારી શકે, બચાવી શકે. એ આત્માની તાકાત જ નથી. જો આત્મા કોઈને બચાવી શકતો નથી, મારી શકતો નથી, તો પછી આપણે કોઈને બચાવવા માટેનો વિકલ્પ કેમ કરવો? કેમ કીધું શાસ્ત્રમાં નીચે જોઈને ચાલજો, નીચે જોઈને ચાલજો? બચાવી શકતો નથી તો પછી નીચે જોઈને ચાલવાની શું જરૂર છે? કે એટલા માટે કે તમે એને બચાવી શકતા જ નથી, પણ બચાવવું છે એવો ભાવ તમને જે આવે છે એ તો તમે કરી શકો છો. અને જેને આવો ભાવ આવે છે એને આવી ક્રિયા પણ સહજ થાય છે. આપણો જે કંટ્રોલ છે, આપણી જે બાઉન્ડ્રી છે, એ બાઉન્ડ્રી પોતાના ભાવ પૂરતી છે, એની આગળ નહીં જોવાનું. જો જીવના ભાવ બચાવવાના હોય અને પાપના ઉદયથી એના આયુષ્ય પૂરું થવાથી એ જીવ મરી જાય, તો પણ જેને બચાવવાનો ભાવ આવ્યો છે એને પુણ્યનો જ બંધ થશે, પાપનો નહીં. કારણ કે એના સામે જે કંઈ પણ થતું હોય, સામે જે કંઈ પણ પ્રકારનું પરિણમન થતું હોય, એના કારણે મને કોઈ કર્મ ન બંધાય. પોતાના ભાવના કારણે જ મને કર્મ બંધન થાય છે. પોતાના ભાવનું પ્રયોજન છે. ભાવ ન હોય ત્યારે મળે. હા, બચાવવાનો ભાવ ન હોય, મારવાનો પણ ભાવ નથી, અને મારવાનો ભાવ નથી, બચાવવાનો ભાવ નથી. અને એ સમયે જો એ જીવ મરે કે બચે, કઈ પણ થાય, મને બચાવવાનો ભાવ નથી, મારવાનો ભાવ નથી, આમ ચાલ્યો જીવ અહીંયા છે, મેં પગ અહીંયા મૂક્યો, અહીંયા જીવ હતું, એ બચી ગયો, તો પણ મને પાપનો જ બંધ થશે. કારણ કે હું પ્રમાદથી ચાલ્યો છું, બેદરકારી છે, એનું દોષ તો લાગવાનો છે, ડગલે ને પગલે. એટલે હું એના માટે કહું કે એક મુનિ 1 કિલોમીટર સુધી વિહાર કરે અને પગ નીચે આવીને અનેક જીવની હિંસા થઈ, ઘાત થયો, 4 હાથ જમીન દેખીને ચાલ્યા તો પણ ઘાત થયો. અને એક રાજકુમાર પોતાના મહેલમાં 1 ડગલું ચાલે ઉપર જોઈને, તો રાજકુમારને હિંસાનો બંધ થશે અને મુનિરાજને નહીં થાય. ત્યાં મહેલમાં મખમલના ગાલીચા ઉપર એ ચાલતો હોય તો પણ કોઈ જીવ ન મર્યો તો પણ એને બંધ થશે. કારણ કે એની કાળજી નથી, નીચે હોવા ન હોવા એના કારણે કોઈ સંબંધ નથી. એને કેટલું ધ્યાન રાખ્યું. અને એ જ કારણ છે, જો મુનિરાજ આવા રાજકુમારને અહિંસા મહાવ્રતનું પાલન કરનારો નહીં કીધો, ભલે કોઈ જીવ ન મર્યો તો પણ, અને આટલા જીવ મર્યા પગ નીચે આવીને તોય અહિંસા મહાવ્રતી કીધા, કે આટલી હિંસા તો થઈ, એમાં તમે અહિંસા કેમ કહો છો, અને પછી મહાવ્રત કેમ કહો છો? કારણ કે મહાવ્રત બીજા જીવોની અંદર નથી ભરેલું પડ્યું, અહીંયા હોય છે મહાવ્રત.
કે મારે એ કાળજી રાખવીને ચાલવું છે, એ જે મહાવ્રતનો ભાવ એ અહીંયા આત્મામાં છે, બીજામાં નથી હોતો. એટલે એવી રીતે કોઈ પહેલવાન છે ને પહેલવાનને થોડા મુક્કા માર્યા અને પહેલવાનને કઈ થયું જ નહીં તો આમના ઉભો છે, તો મારનારાને કોઈ હવે પાપ ને બંધાય એવું નથી. એને તો જેટલા ભાવ સમયે સમયે થાય છે એના બંધાય છે, તો સામાવાળાને એનો અસર થાય ન થાય એના ઉપર છે. આને તો પોતાના ભાવો થઈ જ રહ્યા છે. અને આ જ રીતે કરતા નથી પણ કરવું છે, કરી શકું છું ને હું હોઉં તો આમ કરું, એ જે ભાવ છે એ ભાવથી બંધન વધારે થાય છે. કારણ કે કારગિલની સરહદ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચે આમ થાય છે, હું હોઉં તો એકને પણ ન છોડવા, બધા જ મુસલમાનને મારી નાખવા જોઈએ. આવો જે ભાવ આવે ભાવ તો કરતા જોઈએ જ છે. ભાવ હોય કે અસુભાવ હોય છે, એમાં બધો ઉપયોગ આપણામાં હોય છે. આમ ભાવ આવી રહ્યો છે, જાગૃતિ હોય તો પણ સમ્યક દર્શન વિના સાચી જાગૃતિ હોતી નથી. એટલે સમ્યક દર્શન વિના બંધ તો પડે જ છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવને જ બે ધારા હોય છે, જ્ઞાન ધારા ને કર્મ ધારા. એ જે રાગાદી ભાવ, એ શુભાશુભ ભાવ એ ઉદયમાં આવે, એ ઉદયની ધારા ચાલતી હોય અને જ્ઞાનની ધારા ચાલતી હોય ને જ્ઞાન એને ભેદ રૂપે જાણતું હોય કે આ મારું સ્વરૂપ નથી, હું જાણનાર તો એ પોતાને જાણે છે અને એ રાગને પણ રાગ રૂપે જાણે છે, પોતાના સ્વરૂપ રૂપે નથી જાણતો. એવી પ્રતીતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સત્ય માન્યતાપૂર્વક સમ્યક દ્રષ્ટિને જ આવી ધારા હોય છે, મિથ્યા દ્રષ્ટિ નથી. હા, મિથ્યા દ્રષ્ટિને જે ચિંતનની ધારા આટલા સુધી જ ચાલે. એ આવા પ્રકારે કે અત્યારે પણ આપણે કીધું કે આ બધું બસ એક દિવસ છોડીને જવાનું છે, એક દિવસ છોડીને જવાનું છે, એમ અત્યારે આ જે છે, અત્યારે આટલું ધર્મનું ભણ્યા પછી આપણને એટલો તો વિશ્વાસ બેઠો ને કે આ બધું છોડીને જવાનું છે, બધું છોડીને જવાનું છે. તો કે આટલી તો આપણે સમ્યક શ્રદ્ધા થઈ, એ નથી થઈ. જ્યાં સુધી જીવને એવો ભાવ આવે છે કે બધું જ છોડીને જવાનું છે, સાથે લઈને કઈ નથી જવાનું, બધું અહીંયા મૂકીને જવાનું છે, બધું જ છોડવાનું છે, એ જીવ સમજો જ નથી. સમ્યક દ્રષ્ટિ ક્યારેય એવો વિચાર પણ નથી કરતા બધું છોડીને જવાનું છે. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા એવી હોય છે, છૂટું છે. અત્યારે મળેલું હોય અને પછી એ છૂટું થવાનું હોય એમ નહીં, એ છૂટું છે, એ છૂટા પડવાનું. એટલે હું ઘણી વખત તમને કહું ને કે આપણે મળ્યા, હવે છૂટા પડ્યા, પછી કે હવે બીજી વાર ક્યારે મળવાના છીએ આપણે? બીજી વાર ક્યારે મળવાના છીએ પ્રશ્ન કરો એટલે પહેલી વાર ક્યારે મળ્યા હતા? તમે તમારામાં હતા, હું મારામાં હતો. પહેલી વખત જ જયારે મળ્યા નથી તો બીજી વખત મળવાની વાત નહીં કરો તમે. એટલે જયારે આપણે મળવું કહીએ છીએ ત્યારે મળવામાં પણ આપણું જુદાપણું છે. તમે તમારામાં છો, મારામાં છું, દરેકે દરેક પરમાણુ પોતાનામાં જ છે, કોઈ કોઈનામાં મળ્યું નથી, છૂટું જ છે. એટલે એમ નહીં કે આ ભાવ પછી બધું આથી બધું અહીંયા મૂકીને જવાનું છે, છોડીને જવાનું છે. અત્યારે જ આ બધું મારાથી છૂટું છે, ભેગું છે જ નહીં. અને આવી શ્રદ્ધામાં પેલા જેને છૂટ્યું હોય અને હવે પછી એ ઘરને છોડે ફિઝિકલી, તો એને એમ લાગે જ નહીં કે મેં કઈ છોડ્યું. અહંકાર જ ન આવે. કારણ કે અહંકાર તો ત્યારે આવે કે આ મારું હતું ને હવે મેં આ છોડી દીધું, મારું છોડી દીધું. મારું હતું જ નહીં એને છોડ્યું. સમયસારમાં આવે છે, જૈસે કોહુ જન ગયો ધોબી કે સદન નથી, ન પહેર્યો પરાયો વસ્ત્ર મેરો માની રહ્યો હૈ, ધની દેખી કહે ભૈયા યહ તો હમારો વસ્ત્ર ચિન્હે પહી જાનત હી ત્યાગ ભાવ દીનો હૈ. જે કોઈ વ્યક્તિ ધોબીને ત્યાં ગયો અને ત્યાં જઈને કપડું લેવા ગયો અને કપડું લઈને આવતો રહ્યો, પછી એ વસ્ત્ર પહેરીને બસ રસ્તામાં નીકળ્યો. એટલે જે ભૂલથી કોઈ બીજાનું લઈ આવ્યું હતું ધોબીને ત્યાંથી, પણ જે કોઈ એનો ખરો માલિક હતો એ કપડાનો, જેનું કપડું હતું, એને જયારે એ કપડાને જોયું તો તરત જ કીધું કે હવે આ જે નિશાન વાળું જે છે આ કપડું તો કે મારું છે.
जैसे कहूँ जन गयो धोबी के सदन थी न पहिर्यो परायो वस्त्र मेरो मानी रह्यो है, एम तो मारू छे। धनी देखी कहे भैया यह तो हमारो वस्त्र, जेनो मालिक હતો એને કીધું કે ભાઈ આ વસ્ત્ર તો મારું છે। ચિહ્ને पहिचान तही त्याग भाव दीनो है। लक्षण जाने चिन्ह निशान શું છે કે આ નિશાન છે, તરત ત્યાં ત્યાં છોડી દે છે। એમ નહીં કે કોઈ દલીલ નથી કરતો કે હું અહીંયા નહીં, હવે ઘરે જઈને પછી બીજું બદલાવી છોડું, એમ નહીં, એટલે લઈ જતા દ્રવ્યની સ્વતંત્રમાં તમે કીધું અપ્રતાવાદની જાડી દિવાલ હોય છે, તો પછી જે ઉદ્ગત જે છે કામન વર્ગના એ આત્મામાં જે બંધ આપણે કહીએ એ ત્યાં પણ આના જેવું જ છે કે તમે અને હું મળ્યા એવી રીતે કારમાણ વર્ગના આત્મા સાથે બંધાય છે। બંધાવામાં પણ એની સ્વતંત્રતાની દ્રષ્ટિએ, એની પરમાણુઓની દ્રવ્યની સ્વતંત્રતાની ચરમસીમાને દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં પણ એ જુદા જુદા છે। જેમ કે એક ગ્લાસમાં દૂધ અને પાણી છે, બે મળેલા છે। આપણે કહીએ ને આત્મા અને શરીર, કર્મ, અત્યારે કર્મ બંધાયેલા છે આત્મા સાથે, આમ કહીએ જુદા છે। અકર્તાવાદી દિવાલ છે, બે બંધાયેલા છે। અને પાછું એવું થાય છે પણ ખરું કે અહીંથી આત્મા નરકમાં જાય, સ્વર્ગમાં જાય, જ્યાં જાય ત્યાં કર્મની સાથે સાથે આત્માની સાથે જ જાય છે। તો એ દિવાલ હોય તો સાથે કેમ જાય? સાથે જવાનો અર્થ એમ નથી કે બંને એક થઈ ગયા છે, બંને વચ્ચેથી દિવાલ હટી ગઈ છે। દૂધ અને પાણી બંને અલગ અલગ જ છે। ત્યાં પાણીના ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ ને અડધો ગ્લાસ પાણી હોય તો બંને અલગ અલગ છે, એક નથી। પણ જયારે આમ ફેંકીએ તો એ દૂધ એકલું જાય કે પાણી રહી જાય, અથવા પાણી એકલું જાય ને દૂધ રહી જાય, એવું નથી થતું। તમે કોઈ દૂધને ફેંકો તો પાણી પણ જશે, પાણી ફેંકો તો દૂધ પણ જશે। એક સાથે જાય છે પણ એક નથી। એક નથી એની ખબર ત્યારે પડે જ્યારે ગરમ કરે ત્યારે પાણી બળી જાય છે, દૂધ રહી જાય છે। જો એકમેક થઈ ગયા હોત તો આમ ન થાત। ત્યાં પણ એ એના પરમાણુ પાણીના પાણીમાં છે, દૂધના દૂધમાં છે। પણ ભેદ જ્ઞાનના અભાવને લીધે એ ખબર નથી પડતી કે બે જુદા છે। પ્રશ્ન થાય છે કે એવું આમ સાથે જાય છે, છૂટા છે તો પણ ભાવ પ્રમાણે બંધાયેલા તો છે જ ને। એ તો કીધું ને કે બંધાયેલા છે, કે ભાવ કરીને અત્યારે બહાર નાખ્યું છે બે મિક્સ, પણ તેમ છતાં છે અત્યારે એમાં સ્વતંત્ર વસ્તુ સ્વરૂપમાં એ સ્વતંત્ર તો વેદનમાં આવે છે ત્યારે છે। એ ભાવ કર્મની વાત નથી, દ્રવ્ય કર્મની વાત કરે છે। આત્મા અને બંધાયેલા જે પૂતગલ કારમાણ વર્ગણાઓ છે ને એમની વાત કરે છે, એ બે દ્રવ્ય। પૂતગલ દ્રવ્ય જે છે, દ્રવ્ય કર્મ જે છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી 8 કર્મ, એ તો પૂતગલ છે। અને આ જે ભાવ કર્મ જે કહીએ છીએ, મોહ રાગ દ્વેષના ભાવ, એ આત્માની અશુદ્ધ પર્યાય છે। બરાબર, પણ જે વેદનમાં આવે છે જે એ તો ભાવ કર્મ આવે છે, દ્રવ્ય કર્મ ક્યાં આવે છે? પણ એના હિસાબે એવા ભાવ થાય છે ના, એ નિમિત્ત માત્ર છે, એ બળજબરીથી નથી કરાવતું કે આવા ભાવ કરે। જો એ વખતે જાગૃતિ રહી તો એવા ભાવ ન થાય। એટલે એ કીધું કે કર્મવાદી નહીં બનવું। મોક્ષવાદ પ્રકાશકમાં લખ્યું છે કે કોઈ જેમ માને છે કર્મ સુવાડે છે, કર્મ જગાડે છે, કર્મ બધું કરાવે છે, આત્મા તો કઈ કરતું નથી। કર્મવાદી એ તો પોતાનો પુરુષાર્થ છે કે જો જાગૃતિ રહે તો એ ભાવ કરવા નહીં કરવા એ આપણા કેવી રીતે વર્તવું એ આપણા ઉપર છે। હા, સર્કમસ્ટેન્સીસ બધા મળ્યા છે। જેને 4 માણસ પત્તા રમે છે, પત્તામાં 13 પત્તા વેચી દીધા, હવે જેવા પત્તા બધાને આવ્યા એ જેવા ઉદય। અને હવે કોઈને સારું રમતા આવડે તો અને ખરાબ પત્તા મળ્યા હોય તો એ જીતી જાય, કોઈને ન રમતા આવડે અને સારા પત્તા મળ્યા હોય તો એ હારી જાય। એવું છે કે કોઈને સારા સંયોગ મળ્યા હોય અને ભાવ સારા ન કરે, ન રમતા આવડે તો બધું જ હારી જાય, અને કોઈને પ્રતિકૂળતામાં પણ એ જીતી જાય। એવું એ ભાવ પણ ઉદયાધીન છે, એ ભાવ ઉદયાધીન છે, પણ આ ભાવ મારું સ્વરૂપ નથી એવી જે જાગૃતિ એ ઉદયાધીન નથી, એ પુરુષાર્થ છે। ખાલી જાગૃતિ એ પુરુષાર્થ છે, જાગૃતિ એ જ પુરુષાર્થ છે। બાકી દ્રવ્ય સ્વભાવમાં આ ભાવ નથી અને પર્યાયમાં છે, પર્યાયમાં છે એમ જાણે, પણ દ્રવ્ય સ્વભાવમાં નથી એટલે એને દ્રષ્ટિમાં ન લે, કારણ કે દ્રષ્ટિમાં એકલું દ્રવ્ય હોય, પર્યાય નહીં। કર્મ રોકવાનું કારણ એટલે હું તમને ઘણી વખત કહું છું કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, પણ તમે બહુ જ ક્રોધી છો અને તમને અહંકાર પણ બહુ છે। જયારે હું તમને આવું કહું ત્યારે તમને એની અસર જ ન થાય, કારણ કે તમને એ જાગૃતિ અંદરમાં હોય કે
ક્રોધ એ પર્યાય છે, માન એ અવસ્થાઓ છે, હું અવસ્થા વાળો નથી. જો ક્રોધ છે એ 5 મિનિટ પછી ક્રોધ જતો રહે છે ને, ક્રોધનો નાશ થાય છે, ક્રોધ રહેતો નથી. તો હું ક્રોધ વાળો નથી, કારણ કે ક્રોધનો નાશ થાય છે ને હું તો અનંતકાળ સુધી રહેવા વાળો છું. એટલા માટે આ જે ક્રોધની નિંદા કરી રહ્યા છે કે આ વાત છો, ક્રોધ વાળો છો, ક્રોધ વાળો છો, એટલે આ મારી નિંદા નથી, કારણ કે હું ભગવાન આત્મા છું. આવી જાગૃતિ જેને દરેક સમયે હોય એને બહારના કોઈ પણ સંયોગો અથવા સંયોગી ભાવોના લીધે કોઈ પણ પ્રકારના એ તો ઉદય. પણ એ સમયે તમને એ દેખાણો કે લિમિટ બહારનો ક્રોધ દેખાણો, લિમિટ બહારનો ક્રોધ દેખાણો, પણ તેમ છતાંય તે પોતે જ્ઞાનની લિમિટની બહાર ન ગયા, પોતાનું જાણવાપણાની બહાર ન ગયા, એ ન દેખાણો. એનું પણ કારણ છે, કારણ કે જેની દ્રષ્ટિ જેના ઉપર હોય એને સામે પણ એ જ દેખાય. મારી દ્રષ્ટિ મને મારા ક્રોધાદી ભાવ પર છે તો મને પણ એ જ દેખાય કે તમારામાં ક્રોધ કેવા છે. મેં તમને કીધું ને કે મેં સરસ એવી ઘડિયાળ પહેરી હોય, હાથમાં વીંટી પહેરી હોય, મેં વીંટી સરસ પહેરી છે એટલે તરત જ મારું ધ્યાન જાય કે તમે કેવી પહેરી છે, પહેરી છે કે નથી પહેરી. બીજા પોતાની પહેરેલી હોય બીજા ઉપર ધ્યાન જાય, કારણ કે જે પોતાને જેવું જોવે છે ને એવું બીજાને પણ જોવા માંગે છે. પોતે નવી ગાડી લઈને નીકળ્યો ત્યારે એની દ્રષ્ટિ બધાની ગાડી ઉપર જ હોય કે કોની ગાડી કેવી છે એના ઉપર હોય. એટલે જેની દ્રષ્ટિ પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર છે એને જગતમાં બધાનું જ્ઞાન જ જણાય છે. જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ હતા આવો શ્રાપ કેમ આપે કે મળી જશે, એવો એટલો બધો લિમિટ બાર ક્રોધ કેમ આવે? એ તમને લિમિટ બાર લાગે છે, પણ એ સ્થિતિમાં ત્યારે એ મુનિ અવસ્થાના અંદર એને દોષ પણ લાગ્યો ને. પછી તમે એ જોયું, પણ મુનિ અવસ્થામાં દોષ પણ લાગ્યો. પણ એની સ્વભાવમાં દ્રષ્ટિ હતો આવો ક્રોધ જ કેમ આવે? ચોથા ગુણસ્થાનમાં યુદ્ધ લડવાના ભાવ આવે છે. તો એ યુદ્ધ લડવાના ભાવ આવે કેમ? કારણ કે જો એ આ ગુણસ્થાનમાં જો ન આવી જાય તો શું પછી 13મા ગુણસ્થાનમાં આવે? અમુક કર્મ એવા હોય છે કે એ કર્મ ઉદયમાં આવ્યા વગર છૂટકો નહીં, અને એ ઉદયમાં આવે તો એના ભાવ, એનાથી નિમિત્તથી ભાવ થયા વગર છૂટકો નહીં. તો એ ભાવ જો અત્યારે જ ન થઈ જાય તો પછી આગળ થવા પડે, અને આગળના ગુણસ્થાનોમાં એ માન્ય નથી આ ભાવ થાય, એટલે અત્યારે થઈ જાય તો ખોટું નથી. હા, પણ એટલે જ કહું છું કે છઠ્ઠા પણ હજી પૂર્ણ વિતરાગતાને પામ્યા નતા ને, એ તો વેચી હતા. હા, મુનિ એ જ કહું છું. આ સંજલન ક્રોધ એક કટાઈ પણ બાકી રહી જાય છે ત્યાં સુધી અંદરમાં બધું ઉપશમ થયેલું હોય. ઉપશમ થયેલું એ તમને હદબાર લાગે છે, કહું છું મર્યાદામાં છે, મને નથી લાગતું. કારણ કે જે સંજલન કટાઈનું સ્વરૂપ મેં સમજ્યું છે એ સંજલન કટાઈની બાઉન્ડ્રીની અંદર કે જે અપ્રત્યાખ્યાના વર્ણ, પ્રત્યાખ્યાના વર્ણ, અનંતાનુમતિ એની બાઉન્ડ્રીની અંદર જ થતા હોય છે. પેલા તો 3 નષ્ટ પામ્યા, એક જ થયો એટલે જ તેને અરે સૂક્ષ્મ લોભ જે પણ છે ને, જે 10મા ગુણસ્થાનના અંત સુધી એ ઉદયમાં આવીને ત્યાં પણ જે વિકલ્પો થતા હોય, 11 મેં પહોંચી જાય ને આવો પાછો ઉદય આવી જાય કે પાછા 11 થી નીચે પડે છે ને, એ આના કારણે તો પડે છે. કારણ એનું એ છે કે ભાઈ આટલી સ્થિતિમાં આવી ગયા, પાણી આટલું ચોખ્ખું થઈ ગયા પછી આ ગંદુ થયું ક્યાંથી? કે ચોખ્ખું થયું તો વાત સાચી, પણ બધો કચરો અંદર દબાયેલો પડ્યો હતો, બહાર નતો નીકળ્યો. એટલે દબાયેલો તો એ ઉપર આવવાનો છે. એટલે તો સમ્યક્ત્વના 3 ભેદ બતાવ્યા છે, ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયી. પણ પેલા 3 તો દબાયેલા હોય. હા, ઉપશમ હોય એટલે તો એવું છે કે પ્રલય ચોપડી નષ્ટ થઈ ગઈ તો પછી ઉપશમ કેવી રીતે? નષ્ટ થવાનો મતલબ એમ નહીં સમજવાનો. નષ્ટના મતલબ 3 હોય, ઉપશમ પણ હોય, ક્ષયોક્ષમ પણ અને ક્ષય પણ હોય. નષ્ટનો મતલબ ક્ષય જ નહીં લેવાનું ત્યાં. જ્ઞાનીને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો અભાવ થઈ ગયો. અભાવનો મતલબ એ કે એના ઉદયનો અભાવ થઈ ગયો, ઉદય નષ્ટ થઈ ગયો. ઉદય નષ્ટ થવાનો અર્થ એમ નથી કે સત્તામાંથી જ નષ્ટ થઈ ગયા. સત્તામાં પડ્યું છે તો ક્યારે આપણા નીચે આવ્યા કરીને ક્ષય થાય કે ડાયરેક્ટ ક્ષય ઓપ્શન થઈને ક્ષય થાય.
ક્ષય તો ત્યારે 12 જાગૃતિમાં ક્ષય ન થાય, એટલે ઉદયમાં ત્યારે ક્ષય ન થાય, ઉપશમનો ક્ષય થાય. સુતેલો સિંહ જ મારી શકાય, જાગતા સિંહ ન મારી શકાય. ઉપશમ થાય એટલે કોઈ પણ જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિને સૌથી પહેલા જયારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે ઔપશમિક સમ્યક દર્શન જ થાય છે. એ નિયમ છે, આ ફર્સ્ટ નિયમ જ. આ ત્રણે ઓપ્શન થયેલા હોય, નષ્ટ ન થાય. બરાબર. કર્તૃત્વ બુદ્ધિમાં એ દૂધ અને પાણી બંને સ્વતંત્ર છે, મળ્યા નથી, અને ગ્લાસ પણ સ્વતંત્ર છે. હવે એમ કીધું કે દૂધ ફેંકો તો દૂધ ગયું અને દૂધની સાથે પાણી પણ ગયું, પણ ગ્લાસ અહીંયા જ રહી ગયું. એવી રીતે શરીર અહીંયા રહી જાય છે ગ્લાસની જેમ, અને આત્મા અને કર્મ એ જાય છે દૂધ ને પાણીની જેમ. અને જયારે મોક્ષ થાય ત્યારે આ કર્મ બળી જાય છે, એટલે આ પાણી બળી જાય છે, એકલું પછી જાય દૂધ માવો જામી જાય છે. આત્મા પર દ્રવ્યનો અકર્તા છે, સર્વથા અકર્તા છે, અને પોતાના ભાવોનો કથનચિત કરતા છે ને કથનચિત અકર્તા છે. કથનચિત કરતા ને અકર્તા એટલા માટે કારણ કે અજ્ઞાન દશામાં તો પોતાના ભાવોનો કરતા છે, અને જ્ઞાન દશામાં પોતાના ભાવોનો કરતા નથી. આ જે રાગ દ્વેષના ભાવ થાય છે, આ રાગ દ્વેષના ભાવનો કરતા કોણ? આત્મા કે નહીં? તો સમયસારમાં એમ કીધું કે આત્મા આ રાગ દ્વેષના ભાવનો કરતા છે, પણ કોણ? અજ્ઞાની આત્મા. અને જ્ઞાની આત્મા રાગ દ્વેષના ભાવનો કરતા નથી. તો એનું કારણ બતાવ્યું કેમ, બે માટે અલગ અલગ કેમ. તો કે છે અજ્ઞાની પોતાને રાગ દ્વેષનો કરતા માને છે એટલે કરતા છે, અને જ્ઞાની પોતાને રાગ દ્વેષનો કરતા માનતો નથી એટલા માટે રાગ દ્વેષનો કરતા નથી. હવે વાત સમજવાની કે જો અજ્ઞાની રાગ દ્વેષનો કરતા પોતાને માને છે એટલે કરતા છે, અને જ્ઞાની રાગ દ્વેષનો કરતા પોતાને માનતો નથી એટલે પછી એ કરતા નથી. તો કે અજ્ઞાની એમ માની લે કે હું રાગ દ્વેષનો કરતા નથી, તો ચાલે એવી રીતે કે ચાલે? કે જયારે અજ્ઞાની એમ માની લે કે રાગ દ્વેષનો કરતા હું નથી, ત્યારે પછી અજ્ઞાની નથી, પછી એ જ્ઞાની થઈ ગયો, અને જ્ઞાની થઈ ગયો તો જ્ઞાની તો રાગ દ્વેષનો કરતા નથી, ખાલી ભાવથી જ કરતા છે. અને એની ખબર પડે છે કે આ ભાવો આપણા ઉદય અનુસાર છે, એ આપણે લાવી નથી શકતા ખેંચી તાણીને કોઈ પણ ભાવને. જે ક્રોધ કરવાના, માનના ભાવ, એ ભાવ એ આવે છે, અને આવે છે ત્યારે એને રોકવાની કોશિશ કરીએ તો રોકાતા નથી. આપણે પોતાના ભાવોને રોકી શકીએ, પોતાના વિકલ્પોમાં ફેરફાર નથી કરી શકતા, તો બીજાના વિકલ્પોમાં ફેરફાર કરવાનો જે વિકલ્પ છે એ જ ખોટો છે. જે આપણે કોઈને કહીએ ને કે આ વ્યક્તિ છે રોજની 10 બીડી પીવે છે, તો એને કીધું કે તું બીડી નહીં પી, બીડી નહીં પી, તું બીડી નહીં પી, તું બીડી નહીં પી, આ કહેવાનો ભાવ આપણને આવ્યો. તો બે પ્રકારના ભાવ થયા ને, એક તો એનો ભાવ ને એક પોતાનો ભાવ. એનો ભાવ બીડી પીવાનો ભાવ, અને મારો ભાવ તું બીડી નહીં પી એવું કહેવાનો ભાવ. મેં મારું કામ કર્યું, હું મારા સ્વભાવમાં ન રહ્યો ને, હું મારા પોતાના આત્મામાં ન રહ્યો ને, આ કેવા ગયો ને, આ કહેવાની જરૂર મારે શું હતી કે, પણ તો એ રેવાયું નહીં. તો તમે તમારા ભાવ, પોતાના ભાવને ન રોકી શક્યા, અને કોશિશ એ કરો છો કે એનો ભાવ રોકાઈ જાય. અને ખરેખર એવું બનતું પણ નથી. ના તમે એના ભાવને રોકી શકો, ના આઈના ભાવને રોકી શકો. કારણ કે એનો જે ભાવ એ પણ ઉદય અનુસાર છે, અહીંનો ભાવ પણ ઉદય અનુસાર છે. એ જે ઉદય અનુસાર વિકલ્પ જે ઉઠે છે એ છે, અને આમાં મારું કઈ નથી, હું અલગ જ બેઠો છું, અને આને માત્ર દૂરથી જાણી રહ્યો છું, આ ભાવને. એની જે બીડી પીવાના વિકલ્પ એનાથી તો મારે કોઈ સંબંધ નથી, પણ તું બીડી નહીં પી એવું કહેવાનો જે વિકલ્પ છે એની સાથે મારે સંબંધ નથી, કારણ કે એનો એ વિકલ્પ પણ ઉદયથી, એના ઉદયથી. મને આ વિકલ્પ થયો એ મારા કર્મના ઉદયથી. આત્મા જે જાણનાર દેખનાર જે હું એને આની સાથે કોઈ સંબંધ નથી, કારણ કે હું નિત્ય, અને આ તું બીડી નહીં પી એવું કહેવાનો જે વિકલ્પ એ અનિત્ય.
હું અનિત્ય નથી, હું નિત્ય છું. આ અનિત્ય એવા વિકલ્પનું મરણ છે, મારું મરણ નથી. એટલે ઘણી વખત આપણે એમ માનતા હોઈએ કે કોઈ દાન દેવાનો વિકલ્પ આવ્યો, મેં દાન આપ્યું, કે દાન દેવાનો ભાવ આવ્યો હતો ને, એ ભાવ તો હવે રહ્યો, એ તો આવ્યો ને, એ વખતે આવ્યો તો હવે નથી આવતો, વારંવાર થોડો આવે છે. પણ માની એમ કે મને દાન દેવાનો ભાવ આવ્યો, મેં દાન દીધું, મેં દાન દેવાનો ભાવ આવ્યો, તો એ ભાવ એટલે એ હું ભાવ મરી ગયો. જે એમ માને છે કે મને દાન દેવાનો ભાવ આવ્યો, એ સુસાઇડ કરવાનું પસંદ કરે છે, જાણી જ મરવાનું પસંદ કરે છે, કારણ કે ભાવ તો મરી જાય છે આ બધા. અને પાછું એમ માને છે કે આ ભાવ એ હું, એટલે એનો મતલબ કે મારે મરવું છે. એટલે જેને મરવું ન હોય એને આ કોઈ પણ ભાવમાં હું પણ નહીં કરવું. અનિત્ય ભાવને જ હું પોતાના રૂપે માન્યા. અને હજી પણ એ ભાવને હજી વાગોળે છે. એ ભાવ એક ક્ષણ માટે ન જતો, ભાવ મરણ તો ચાલુ જ છે. અને આ રીતે બધામાં લેવાનું, પોતાનામાં જ નહીં. જેટલા જીવોને ભાવ આવે છે બધા જીવોના, કે કોઈનામાં પછી દ્વેષનો ભાવ ન આવે. દાઉદ ઇબ્રાહીમ ત્યાં કે પાકિસ્તાનમાં બેઠો બેઠો કે અહીંયા આટલા બોમ્બ ધડાકા કરાવે છે, આવું કેમ કરતો હશે, આવું કેમ કરતો હશે, એને કેમ સદબુદ્ધિ નહીં મળતી હોય, આવો વિકલ્પ જ ન આવે. કારણ કે એમાં એ કોઈ જવાબદાર નથી. દાઉદ ઇબ્રાહીમ એ ભગવાન આત્મા જ છે, એ પણ એ ભગવાન આત્મા જ છે, ભગવાન આત્મા છે. કારણ કે એ જે કંઈ પણ થઈ રહ્યું છે કર્મના ઉદય અનુસાર આવા વિકલ્પ એને આવે છે. દરેક જીવ નિર્દોષ છે, ઉદય અનુસાર જ પ્રવર્તી રહ્યા છે. હવે ઉદય પૂરો થઈ જાય તો આ ભાવ પણ એને રોકાઈ જશે, એ ભાવ પછી રહેવાનો નથી. આપણે પણ પોતાની લાઈફમાં પણ ઘણી વખત એક વખત એવો ગુસ્સો આવી જાય કે કલાક સુધી ગુસ્સો રહ્યો, પછી શાંત થઈ ગયા, બેસી ગયા. ગુસ્સો આવતો હતો ત્યારે 10 જણા રોકવા વાળા હતા, તોય ગુસ્સો રોકાતો નતો. અને પછી શાંતિથી બેઠા છે ત્યારે 10 જણા કે છે કરો હવે ગુસ્સો, લ્યો કરો, તોય કરતા નથી. કારણ કે એ વખતે ઉદય હોય ત્યારે 10 રોકે તોય રોકાય નહીં, અને જયારે ઉદય ન હોય ત્યારે 10 કરવાનું કે તોય આવે નહીં. એ બધું ઉદયની કેટેગરીમાં જાય છે. કોઈ ભાવનો કરનારો હું નથી. ખાલી એટલું કે જે ભાવ ઉદય અનુસારે, ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા અનુસારે, ભવિતવ્યતા અનુસાર, નિયતિ અનુસાર, હોનહાર અનુસાર થવા યોગ્ય થવાનું હતું, એટલે એ ભાવ થયો અને આત્માએ બસ એને દૂરથી જાણ્યું. એ ક્રોધની આગ લાગી, દર્પણમાં પ્રતિબિંબિત થઈ. એ દર્પણ બળ્યું નહીં, દર્પણ તો એવું ને એવું રહ્યું. આ ક્રોધ થયો, આત્મામાં જણાયો, આત્માને એની કોઈ અસર નથી. આત્માએ ખાલી પોતાને એને જાણ્યો છે. એ ક્રોધ આત્મામાં રિફ્લેક્ટ થયો છે. આત્મા ક્રોધમય નથી થયો, ક્રોધ આત્મામય નથી થયો, બે જુદા રહ્યા. બોલો. આ જાગૃતિ રાખીએ આપણે. હવે આમાં જે કર્મબંધનો જે ફાળો છે એ જ્ઞાની અને અજ્ઞાનીના શું કરે? જાગૃતિ બંને, આને પણ જાગૃતિ છે, વ્યવહારમાં જાગૃતિ છે કે હવે આ ક્રોધ મારો નથી, એ જાણે છે છતાં પણ આવે છે. ને જ્ઞાનીને તો એ તો જાગૃતિ છે, પૂર્ણ જાગૃતિ. અહીંયા ખાલી એ બુદ્ધિપૂર્વક જાગૃતિ કરે છે. તો આમાં કર્મબંધનો ફાળો બંનેમાં ક્યાં? બંનેને કેટલા કર્મ બંધાય નવીન? હા, નવા કર્મ બાંધે. ત્યાં નવા કર્મ માટે જેટલી જાગૃતિ રહી, જાગૃતિ જ્ઞાનીને છે, એટલે જ્ઞાનીને હવે મિથ્યાત્વ સંબંધી પ્રકૃતિનો બંધ નથી થતો. એટલે કુલ 41 પ્રકૃતિઓ હોય છે. સમ્યક દર્શન થયા પછી 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો 148 માંથી. એટલે કે નીચલી ભૂમિકાને યોગ્ય જે કર્મ હતા એ બંધાવાના બંધ થઈ જાય છે બધાની. કારણ કે અમુક કર્મો તો એવા છે કે જે પછી જ બંધાય છે, જેમ કે તીર્થંકર પ્રકૃતિ છે તો સમ્યક દર્શન પછી જ થાય છે. પણ ત્યાં આ જાગૃતિના બળે નવો બંધ શિથિલ થઈ જાય છે. અને અજ્ઞાનીને તો નિરંતર બંધ ચાલુ એમાં ઇન્ટેન્સિટીમાં ફરક પડે. એમાં પણ અજ્ઞાનીના ભાવોમાં પણ ઇન્ટેન્સિટી કેટલી એમાં જોડાણ વાળી છે. ત્યાં તત્વની સમજ છે એટલે હવે મિથ્યાત્વ તો છે, છૂટ્યું નથી. અને બીજાને પણ મિથ્યાત્વ છે, પણ આ સમજથી હવે કેટલો જલ્દી પાછો આવી ગયો, જેટલો જલ્દી પાછો આવ્યો બસ એટલું બધું.
એક ધારા લાંબી ચાલે અને એક ધારા ટૂંકી થઈ જાય, બસ એટલો જ ફરક. એક 5 મિનિટ ચાલે, 10 મિનિટ કલાક, અને ફરક પડે કે પેલા જે તત્વની સમજણ એટલી નથી કે ત્યારે કોઈ ક્રોધનો ભાવ આવતો તો આમ 2 દિવસ સુધી રહેતો હતો કે આને આવું કર્યું, આને આવું કર્યું. હવે 5 સામું કહેવાનું હા કહેવાનો ભાવ રહે. સામું ન લાગ આવે તો સામું ન કે ત્યાં સુધી એનો એ ધારા ચાલતી છે. એ ગઈ વખતે કોઈ એક શબ્દ આપણને કીધો, હવે એવો લાગ્યો ત્યારે કઈ આપણે બોલી ન શક્યા, ઠીક છે અત્યારે જવા દો. બીજી વખત જો ક્યારે એવો કહીશ ને તો કે છે ને તો હું એને આ સંભાળી દઈશ. હવે બીજી વખત મુલાકાત થઈ, રાહ જોઈ બેઠા હતા ક્યારે મને એ કહે ને હું ક્યારે એને કહી દઉં. 1 કલાક વીતી ગઈ, પેલા ભાઈ નીકળી ગયા, કઈ કીધું જ નહીં. આપણે કલાકથી રાહ જોઈ જોઈને ભાવ ફાવી કેટલા ક્રમ બાંધી દીધા કે એ મને કહે એટલે હમણાં હું એને કહી દઉં, એ મને કહે. એના એ તો પહેલી વાર કીધું તો એ કઈક એના મનમાં હતું કહી દીધું હતું, પણ આને એવું પકડ્યું. આને તો ચાલુ છે કરમ બંધન ચાલુ. એ નિમિત્ત આવશે કે આખી વાતાવરણમાં તૈયાર કરે કે આ બોલે એવું જ વાતાવરણ તૈયાર કરે. અને ત્યારે પછી એવું જયારે શોધવા ગયો ત્યારે નાનકડી ભૂલે મોટી કરીને બનાવી દે, રાઈ જેવી પણ પહાડ જેવી કરી દે. અને ક્યારેક એવું ઇન્ટેન્શન ન હોય તો એની મોટી મોટી ભૂલો હોય તો ઠીક છે ભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર, હા તો એમ કરીને જવા દો. એમ આ કાળે તો આપણે બુદ્ધિપૂર્વક રાખવું પડે, ખેંચી કરી આ ભાવ મારો નથી, હું આમાં ક્યાં લખતા હોઉં. એટલે 10 વાર આમ ઠોકીએ તો પછી એ ક્યારેક એ છૂટો થાય પછી આ ભાવથી. દરેક જગ્યાએ પોતાની વૃત્તિ જ પોષે છે, પોતાની વૃત્તિ પોષે. અને બે ભાવ એવું નથી, ઉદયમાં એક ભાવ છે પણ બેકીના ભાવ જે સત્તામાં પડ્યા છે. આ દ્વેષનો ભાવ લઈને ગયો કે એક વખત આવો શબ્દ કીધો, બીજી વખત આ શબ્દ કે આજે મને કલાક માટે મળવાના છે કે એટલે હમણાં એને સંભળાવું. અડધો કલાક સુધી રાહ જોઈ, હજી કીધું નથી, ક્યારના રાહ જોઈએ છે. બહુ જ ભાવ છે. હવે ક્યારે કેમ ક્યારે સંભળાય છે. ત્યાં પછી પેલા ભાઈ સામેથી કીધું કે મારે તમને છે ને આજે એક ઈચ્છા છે, 1 લાખ રૂપિયા આપવા છે, તમે રાખો ગિફ્ટ તરીકે એમ મારા પર. તો પૂરો ભાવ બદલાઈ ગયો. હવે પછી પૂરેપૂરો હવે કારણ કે એ ભાવે અંદર લઈને ગયો તો અંદર હતો. એ એવું નથી કે ખાલી એક આ સંભળાઈ દો દ્વેષનો ભાવ જ લઈને ગયો એમ નથી, રાગનો ભાવ પણ અંદર લઈને ગયો છે. બધા ભાવ ભરચક અંદર વૃત્તિઓમાં પડેલા છે. જેવા જેવા નિમિત્તો આવતા જાય એવા એ ભાવ ઉભા થાય છે. એ ભાવ ઉભા થાય. એટલે દરેક સમયે કોઈ જીવ કોઈ પરને નહીં, પોતાની વૃત્તિઓને જ પોષે છે. એટલે અંદર પડેલી હોય પછી એ વખતે કોઈ આપણે જે કંઈ પણ કરીએ છીએ એ કોઈ બીજાના માટે કરતા નથી, પોતાની વૃત્તિને પોષવા, પોતાના રાગને પોષવા કરીએ છીએ. પોતાના માટે કરીએ છીએ, પોતાના માટે. એટલે છોકરાને ભણાવ્યો, મોટો કર્યો, છોકરા માટે કઈ નથી કર્યું, છોકરા માટે નથી કર્યું. એ જે ભાવ તમને આવ્યો ને મારે છોકરાને ભણાવવો છે, તમે તમારી ડિઝાયર્સને, તમે તમારા ભાવને તે ફૂલફિલ કરવા માટે તમે આ કર્યું છે, એના માટે કઈ નથી કર્યું. થોડા સુધી ભણાવ્યો પછી ઉઠાવીને પછી બિઝનેસમાં લગાવી દીધો. દીકરા માટે તમારો ભણાવ્યો તો પછી એની ભણાવો હતો ને કે ના હવે મારી ઈચ્છા એવી હતી બિઝનેસમાં લગાવી. એટલે પહેલા પોતાની ઈચ્છા પૂરી કરીને હવે પોતાની ઈચ્છા જ પૂરી કરી. દીકરાનું કઈ કર્યું જ નથી એને. દીકરો કઈ કરવાનું માંગે તો ના મારી ઈચ્છા છે કે તારે નથી કરવાનું, હું કહું એ જ કર. તો પાછું કે આ મેં તને ભણાવે, મેં અહીંયા સુધી લાવે, MBA બનાવે, એ બનાવે, હા સંભળાવી દે પછી કેવી છે. આમ સ્વતંત્ર જ પરિણમન. દીકરા મા બાપે દીકરાને જન્મ આપ્યો, દીકરાના ભલા કરવા માટે જન્મ આપ્યો. દીકરાને મોટો કરવું, મારે એક કોઈ સામાજિક કામ કરવું છે કે ચલો એક જીવને મારે તારવો છે એટલા માટે છોકરાને જન્મ આપ્યો, એવું છે? પોતાના કામ વિકાર ભાવને પુષ્ટ કરવા, પોતાના સંસારને બહારથી વ્યવસ્થિત રીતે ચલાવવા, એ પોતાના ભાવને તે જે થાય એ પોતાની વૃત્તિ પોષવા માટે આ કરે છે. કે પોતાના છોકરા સાથે રહેવું છે એટલે પોતે આ છોકરાને ઉત્પન્ન કર્યા. એવું થોડું છે કે પછી છોકરાના માટે કલ્યાણ કરવા એને બહુ મોટા કર્યા છે. એટલે દરેક જીવ પોતાના ભાવને જ પોષે છે. આ તો વ્યવહારથી એમ કહે કે મા બાપનો ઉપકાર છે, આ છે, બધું વ્યવહાર છે. પણ અહીંયા એ કહે છે
કે ખરેખર તમે જો મા બાપ હો તો એમ માનતા નહીં કે તમે છોકરા ઉપર કોઈ ઉપકાર કર્યો છે. તમે એનું કઈ નથી કર્યું. તો પેલા તો એ જ કે તમે છોકરો આવે છોકરી આવે એના માટે તમે શું કર્યું? એ રીતે એવા જે જીવ આવ્યો અંદર, એ કોઈ ઉદય લઈને આવ્યો ને જે સ્ત્રી થવાનું કે પુરુષ થવાનું એ થઈને આવ્યો, તો માતા પિતાનો એમાં પણ કઈ ફાળો નથી કે સ્ત્રી બનાવો કે પુરુષ બનાવવો. તમે આને ડોક્ટર બનાવ્યો, એન્જિનિયર બનાવ્યો, તો પેલા છોકરામાંથી છોકરી બનાવો છો ને. એવી કેપેસિટી હોય તો ડોક્ટરની એ બી ન થાય. હા, ડોક્ટર બનાવો તો એની યોગ્યતા હોનાર હતી તો થયો. ઉત્પાદનમાં એટલી તીવ્ર બુદ્ધિ હોય તો થાય, તો ક્યાં થાય? ક્યાં થાય? બરાબર. કેટલાક શિક્ષક આપો તોય નથી થતું. સાચી વાત. જે કંઈ પણ ચાલે, પરિણમન થાય, ગમન થાય, બધું સહજ કીધું. દરિયામાં લહેર ઉછળે છે, પોતાની રીતે ઉછળે છે. જ્યારે આ દ્રષ્ટિ આવે ને કે ના હવા આવે છે એટલે ઉછળે છે. હવાને કોણ લાવે છે? જહાજ ચાલે છે પાણીના ચાલવાથી, પાણી ચાલે છે હવાના ચાલવાથી. પછી હવા કોના કારણે ચાલે છે? કે ના હવા તો પોતાની રીતે ચાલે છે. જો હવા પછી પોતાની રીતે ચાલે છે તો પાણી પોતાની રીતે ચાલે છે, જહાજ પોતાની રીતે ચાલે છે. કે પછી એક સ્વતંત્ર હોય તો પછી બીજું સ્વતંત્ર કેમ ન હોય? અહીંયા કહે છે કે તમે આ વસ્તુને આની સાથે જોડો નહીં. આને આનામાં રહેવા દો, આને આનામાં રહેવા દો, આને આનામાં. કારણ કે દરેક વસ્તુ પોતપોતાનામાં જ છે અને પોતે પોતાની રીતે પરિણમન કરે છે. આ વસ્તુ આટલો ભાગ મેં ઉંચક્યો એટલે આ બધા પરમાણુ અહીંયા આવી ગયા એમ નહીં. આ ભાગની સાથે આની તે એવી હોનહાર હતી. ક્યારેક આ તૂટી જાય તો આટલો ભાગ પછી આમ જાય, બીજો ભાગ આમ જાય ને એ ત્યાં પછી આ જે પરમાણુની જેવી હોનહાર હોય એ રીતે પોતે ગતિ કરે છે. આ પણ જેમ આપણે અલગ અલગ જગ્યાએ હતા અને અત્યારે આ પંખીના મેળાની જેમ ભેગા થયા, આ રીતે મેળાની જેમ ભેગા થયા છે, પાછા આ છૂટા પડવાના છે. આ પછી આમાં મળે, આ પછી આમાં મળે, આ પરમાણુ આમાં મળે, આ પરમાણુ પછી બીજામાં મળે, આવી રીતે છૂટા પડે ભેગા થાય, છૂટા પડે ભેગા થાય. એનું સ્વરૂપ છે. એ કોઈ કરનારું નથી, એ પોતાની સ્વતંત્ર ઓટોમેટિક વ્યવસ્થા છે. જગતનું સ્વરૂપ ઓટોમેટિક છે અને આજના જનરેશનમાં વધારે વિશ્વાસ ઓટોમેટિક મેનેજમેન્ટ ઉપર વધારે છે. કોઈના દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા કરતા ઓટોમેટિક વ્યવસ્થા હોય ને એના ઉપર વધારે ટ્રસ્ટ એના ઉપર બેસે છે. કે કોઈ એક માણસ હાથેથી લખીને ટિકિટ આપતો હોય અને કે કોમ્પ્યુટરથી ટિકિટ નીકળતી હોય. હવે હાથેથી લખીને કોઈ ટિકિટ આપે છે તો અને એને કીધું કે બસ સીટ ફૂલ થઈ ગઈ, હવે કઈ નહીં થાય, તો આપણે રિક્વેસ્ટ કરીએ કરો ને કંઈક કરો ને, એકાદ થઈ જાય તો કરી દો, હજી કરી દો ને એમ. અને કોમ્પ્યુટરમાં એમ કે બસ ચાર્ટ બની ગયો, હવે ટિકિટ નહીં મળે, બચી ગયું, કાંઈ બોલતા નથી. કારણ કે ઓટોમેટિક વ્યવસ્થામાં પછી આપણે જાણીએ છીએ કે આપણું કોઈનું નથી ચાલતું. અને આ જે વ્યવસ્થા છે આમાં તો હજી માનો કરો 100-200 વધારે આપીને ચલો ટિકિટ મળી જાય, એમાં બેઈમાની પોસિબલ છે, આમાં તો કઈ નહીં. ઓટોમેટિક વ્યવસ્થા. એટલે એના માટે હું એક દ્રષ્ટાંત આપું છું. વજન કરવાના કાંટાનું કે રેલવે સ્ટેશન ઉપર જે વજન કરવાનો કાંટો છે એ અને કોઈ માણસ એક વજનનો કાંટો લઈને ત્યાં બેઠો હોય તો વધારે ભીડ જે છે એ ઓટોમેટિક કાંટા ઉપર જશે આના કરતા. 2 માં 1 રૂપિયો એને આપવાનો છે પણ આમાં જશે. કારણ એ છે કારણ કે આનો કાંટો બરાબર બતાવે ન બતાવે, કાંટો બતાવી દે માનો પણ એના અંદર પ્રોપર પરફેક્ટ વજન. પેલામાં તો 65 એટલે 65, 66 66, આમ હવે 65નું 66 થઈ ગયું તો દેખાય નહીં, ખબર ન પડે. અને ત્યાં સાથે સાથે એ પણ હોય કે વજનનું વજન કરી પાછળ થોડુંક એક લાઈનમાં આપણું ભવિષ્ય લખ્યું હોય એની પાછળ અહીંયા એ બધું ન મળે. એટલે ઓટોમેટિક વ્યવસ્થામાં ઘણી ફેસિલિટી છે એમ કે. પછી એટલું ઈમાનદાર ન પણ હોય કે ભાઈ 10 જણાએ વજન કર્યું તો એને 8 ની પાસે પૈસા લીધા 2 ને જવા દીધા, એના ફ્રેન્ડ હતા તો ભાઈ બેઈમાની કરી શકે. કોઈ કરતું હોય એ અને પછી માનો કે 8 રૂપિયા પોતાની પાસે આવે ઉપર 5 જ આપ્યા પોતાની પાસે પાછા 3 રાખી લીધા, એવું કરે.
પણ મશીનમાં એવું નહીં થાય. એ 10 જણાએ વજન કર્યું છે, 10 રૂપિયા એની અંદર પડ્યા હશે, એમાં કોઈ ભેદભાવ નથી ચાલતો. એટલે કે છે કે ઓટોમેટિક વ્યવસ્થામાં કોઈ ભેદભાવ નથી, મતભેદ નથી. ત્યાં દરેકને ઓટોમેટિક વ્યવસ્થામાં એક જ પ્રકારનું ફળ ભોગવવું પડે છે. એ કર્મનું પણ એવું છે. જેણે ડોનેટ કર્યું હોય એ મશીનને એને પણ 1 રૂપિયો નાખીને જ વજન કરવું પડે છે. એના માટે પણ એ જ નિયમ છે. એવી રીતે જેણે તત્વજ્ઞાનને ડોનેટ કર્યું છે, જ્ઞાનનું દાન આપ્યું છે, એવા તીર્થંકર ભગવાનને પણ કર્મની થિયરી સેમ અપ્લાય થાય છે. એમને પણ કેવળ જ્ઞાન પછી કર્મ ઉદયમાં હતા તો મહાવીર ભગવાનને પણ 30 વર્ષ અહીંયા રહેવું પડ્યું. અરિહંત થયા પછી પણ ભગવાન તો થઈ ગયા હતા તો પણ, કારણ કે કર્મની વ્યવસ્થામાં કોઈનું નથી ચાલતું. એમ આ ઓટોમેટિક વ્યવસ્થા છે ને એટલે. અને ભગવાન પોતાને 30 વર્ષની તો તારી નહીં શક્યા ને કેવળ જ્ઞાન પછી. એ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ, ભગવાન તમે અમને તારો, એ કેવી રીતે તારી શકે? પણ તારવાનો એટલે મુક્તિ તો ન જ મળી ને. તો ટાર્ગેટ તો સિદ્ધ દશા હતું ને. અરિહંત થવાનો ટાર્ગેટ થોડો હતો. વંદિત તો સર્વ સિદ્ધે છે ને, અરહંતે નહીં. પોતે પોતાને જે ન તારી શકે બિફોર ટાઈમ, એ હવે આપણને કેવી રીતે તારી શકે? એટલે આપણે પોતાના પુરુષાર્થથી જ કરી શકીએ. એટલે પોતાનું કરતાપણું પોતાનામાં જ ઘટિત થાય છે, પોતાની બહાર ક્યાંય. કર્તૃત્વના અહંકારમાં કે ઉડવું નહીં. આમાં એક વાક્ય લખ્યું છે, અજ્ઞાની કર્તૃત્વ બુદ્ધિના અહંકારથી નીચે પટકાય છે. એ ન્યાય છે કે જે પતંગ આકાશમાં ઉડે છે તે જ પતંગ કપાય છે, જે ઉડતી નથી એ કપાતી પણ નથી. એટલે જે એવી રીતે કે કર્તૃત્વ બુદ્ધિના બોજાથી ઉડતો હોય, બસ મેં આમ કર્યું આમ કર્યું, અહંકારનું પોષણ કરતો હોય તો એ જ નીચે પડે છે. ચોથી બુદ્ધિ છે હવે ભોક્તૃત્વ બુદ્ધિ. કર્તૃત્વ બુદ્ધિમાં કીધું કે હું કરું, અને ભોક્તૃત્વ બુદ્ધિ એ કહે છે કે હું બધું ભોગવું છું. એનો અર્થ એ છે કે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને ભોગવું છું ને એમાંથી હું સુખ લઉં છું. અજ્ઞાની એમ માને છે. ને જ્ઞાની એમ કહે છે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને માંથી ભોગવતો નથી ને એમાંથી હું સુખ લેતો નથી. આજ સુધી મેં કોઈ પણ પર પદાર્થને મેં ભોગ્યો જ નથી, પોતાના ભાવને જ ભોગ્યો છે. પંડિત ટોડરમલજી આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે કોઈ કૂતરો પોતાના મોઢામાં હાડકું ચાવે અને હાડકામાં ચાવતા એની ધારથી એનું લોહી નીકળે, જડબું ફાટી જાય અને એ લોહીને પછી ચાખે અને એમ માને કે હાડકું કેટલું સ્વાદ વાળું છે, તો એની અજ્ઞાનતા છે. એને ખબર નથી, એમ માને છે કે આ પારકામાંથી એટલે પર એટલે હાડકામાંથી સ્વાદ આવે છે, પણ એ પોતાનો જ સ્વાદ લઈ રહ્યો છે. એવી રીતે અજ્ઞાનીને એમ લાગે છે કે હું આ પર વસ્તુને ભોગવું છું, ખરેખર તો પોતે પોતાને જ ભોગવી રહ્યો છે, પોતાના ભાવોને જ ભોગવે છે. એનો મતલબ શું કે તમે ટીવી જોયું, ટીવી જોતા જોતા જમીએ પણ છે. હવે જયારે જમવામાં આપણું ધ્યાન જાય છે ત્યારે ભોગ ટીવી નથી, ટીવીમાં જે આનંદ આવવો જોઈએ આનંદ નથી આવતો. એ જે આનંદ આવતો હતો પેલા એ આનંદ ટીવી જોવાનો નતો. ટીવી જોવામાં જે ભાવ હતો ને ભાવનો આનંદ હતો. જયારે આપણો ભાવ જમવામાં નથી હોતો, વાતોમાં આપણે કોઈ સાથે વાતો કરતા એટલા લીન હોઈએ વાતોમાં, અને આ જમવાનું પેટમાં જતું હોય, આપણને આનંદ જ નથી રહેતો, આવતો જ નથી, સારું ખરાબ ખબર જ નથી પડતી, ભોગવતા જ નથી. આમ ફિઝિકલી ભોગવ્યું છે પણ ભાવોથી ભોગવ્યું જ નથી. એટલે કે આપણે પર વસ્તુને ભોગવી શકતા જ નથી, આપણે પોતાના ભાવોને જ દરેક સમયે ભોગવીએ છીએ. ચિત્ર વિચિત્ર કલ્પનાથી ભાવોને જ ભોગવે છે. કે પોતે અત્યારે એવી સ્થિતિમાં નથી કે પોતે અબજોપતિ, પણ અત્યારથી કલ્પનાને ભાવ તો કર્યો, હું આવો થઈશ ત્યારે આમ થાય આમ, ત્યારે એને આનંદ તો આવે છે. આ કલ્પનાનો આનંદ છે.
એ વખતે કઈ છે જ નહીં. પોતાના ભાવોનો જાણ જવાની ક્યાં પ્લાનિંગ હોય, પ્લાનિંગ કરતા હોય એમાં એટલો આનંદ આવે, ત્યાં જવામાં આનંદ નથી મળતો, નથી આવતો. તૈયારીમાં જેટલું મજા આવતું હોય. બરાબર છે. કારણ એ છે કારણ કે અહીંયા જયારે હોઈએ છીએ ત્યારે આપણને જવાનો ભાવ હોય છે, અને ત્યારે ત્યાં જ્યાં હોય ત્યાં પાછો આવવાનો ભાવ હોય છે. તો પાછા આવવાના ભાવમાં આપણને આનંદ ના આવે, જવામાં જ આનંદ હતો ને. આનંદ તો જવામાં માન્યો હતો, અને ત્યારે તો પછી કારણ કે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિનો ભાવ નથી, આપણને કોઈ બીજાનો ભાવ છે. હંમેશા જોજો, આપણે જમતા હશું ત્યારે વિચાર કોઈ બીજા કરતા હશું કે પછી મારે અહીંયા જવું છે, આ ભાઈને મળવું છે, અને એ ભાઈને મળવા જઈએ ત્યારે આપણે વિચાર કરતા બસ પછી આવીને મારે જમી લેવું છે. જયારે જમવાનું હોય છે ત્યારે વિચાર બીજાનો હોય છે, બીજા કામ કરવા જાય ત્યારે જે સ્થિતિમાં આપણે કાર્ય કરતા હોય એ સ્થિતિમાં આપણી એ જાગૃતિ નથી, તો બીજા વિચાર ચાલતા હોય છે. આને વિકલ્પોની જાળ કીધી છે, લગામ નથી. અને એના ઉપરથી જે ખબર પડે છે અસ્થિરતા જે છે ને, એ અસ્થિરતા કે અત્યારે અહીંયા આવવું છે, પછી અહીંયા જવું છે, ત્યાં ગયા પછી આમ કરવું છે, હવે આમ કરવું છે, એ જે છે ને એ દુઃખ છે. દુઃખ બીજું કઈ નથી, અસ્થિરતા. જો અત્યારે આ કામ છે, હવે આમ કરે, એ આમ કોણ કરે? આમથી આમ કોણ કરે? કે જેને હવે અહીંયા શાંતિ ન મળી, સુખ ન મળ્યું, એ હવે આમ કરે. કે અહીંયા શાંતિ ને સુખ મળી ગયું હોય તો પછી એને વચ્ચેથી મુવમેન્ટ કરવાની જરૂર જ નથી. હવે એ શાંતિ નથી મળી એટલે એને મુવમેન્ટ કરી. શાંતિ નથી એ જ મુવમેન્ટ. હવે ભારતથી અમેરિકા ગયા તો અહીંયા શાંતિ નથી ને, હવે અમેરિકાથી ભારત આવ્યા તો ત્યાં શાંતિ નથી એટલે તો મુવમેન્ટ કરી. આ મુવમેન્ટ એ બહુ મહત્વનું છે કે જે આપણે મુવમેન્ટ કરી એનો મતલબ કે જે સ્થિતિમાં હતા ત્યાં શાંતિ નહીં મળી. અને એ જ કારણ છે કે સિદ્ધશિલામાં બિરાજમાન થયા પછી મુવમેન્ટ નથી, કારણ કે મુવમેન્ટ થાય કે શાંતિ પ્રગટ થઈ ગઈ. અશાંતિ હોય તો હજી હલી ચલીને આ બાજુ આટો મારે એકાદો. અનંત સુખ પ્રગટ થયા પછી, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થયા પછી મુવમેન્ટ જ નથી રહી. અને આપણું દરેક અત્યારે આમ હશે, પછી આમ હશે, પાછું આમ હશે, પાછું આમ હશે. આ જ અશાંતિ છે. અને બધાની એ જ સ્થિતિ છે. એમ માની બસ અહીંયા જ મારે જવું છે, મને અહીંયા સુખ મળશે જ. હોલિડેઝ માટે જવું છે ત્યાં સુખ મળશે. એરપોર્ટ પર નહીં કે અમેરિકા જવું છે, એટલા ભાવ કરીને કે અમેરિકામાં સુખ છે ને છે. અમેરિકાના એરપોર્ટ પર ઉતર્યા, ત્યાં તે જે ફ્લાઇટમાંથી ઉતર્યા હતા ત્યાં લોકોનું ટોળું જોયું, એ ફ્લાઇટમાં ઇન્ડિયા આવવાના હતા, એમ માનીને કે ઇન્ડિયામાં સુખ મળશે હોલિડેઝ માટે. હા, અહીંયા ભાગે છે, બીજો અહીંયા ભાગે છે, ત્રીજો આમ ભાગે, ચોથો આમ ભાગે, બધા એક જ થતું હોય. इंडिया वाला अमेरिका सुख गोतवा जाए, अमेरिका वाला इंडिया गोतवा क्या है ત્યાં પણ લાગતું હોય પણ પાછું પૈસામાં સુખ લાગતું હોય કે હવે વધારે પૈસા ન ખર્ચાઈ જાય, ભાઈ ચાલો પાછા. એટલે સુખ ક્યાંક ને ક્યાંક બાજુ લાગે તો છે, સુખ બુદ્ધિ છોડી નથી કે હવે ચલો ભાઈ અમેરિકામાં સુખ નથી એવું નહીં. અમેરિકામાં સુખ તો છે પણ હવે આ પ્લાનિંગ આપણું અઠવાડિયાનું જતું, હવે પછી શું કરીએ? હવે બજેટમાં પછી રહેવું પડે, હવે પૈસા ડોલરમાં આપવા પડે. ઘણા કારણે સુખ બુદ્ધિ તો હજી પગમાં પડેલી જ છે. અમેરિકામાં નહીં તો પૈસામાં પડેલી છે. ત્યાં કિલો 1 રૂપિયામાં મળતું, યુરોપમાં કિલો તમને 35 મળતો, ત્યાં ખાતા વિચાર કરે કે કિલો ખાઈ શું ખાઈએ કે આપણે ઇન્ડિયામાં પાછું ખાઈ લેશે, ત્યારે 1 રૂપિયામાં જ મળશે. અહીંયા 35 ખર્ચીને શું મતલબ? એ ખબર પડે જયારે આપણે એ જ છે. હવે માનો અહીંયા જે આપણે જમતી વખતે માનો અચાર મંગાવ્યો, લીલા મરચા સાથે મંગાવ્યા, જમવા ગયા, હવે ત્યાં લીલા મરચાનું જે બિલમાં લખેલું એક કોથમીર કિલો 25 રૂપિયા, એમાં તો આટલો નાનો ચટણી ખાધી लोग फौरन जाएंगे आधा भूखा रहे
मैं यूरोप में जाओ बेटा देखोगे 70 55 बड़ा यूरोप है तो वो देखेगा यार कि 1 किलो में 2 किलो जाओ तो क्या चलना किलो नहीं खाना घरा खाकरा पड़ा खाई वपरा खाई बने क्या इन तरह से आदमी में सब चीजें छोड़ दिए पर इंडिया में आवे तो मुझे यहाँ भी खेला नहीं करता सस्ती चीज है खाई वो खाइए अपने क्या एप्पल खाइए बताવે છે ભોગતૃ બુદ્ધિમાં કે ભોગવતો તો નથી પણ આને એમ લાગે છે કે હું ભોગવું છું સુખ, એ જ એનો ભ્રમ છે. કલ્પનાથી એમ માને છે કે સુખ ભોગવું છું. સુખની ડેફિનેશન એને નથી જાણી. સુખની ડેફિનેશન છે નિરાકુરતા, આકુરતાનો અભાવ. અહીંયા આકુરતા હતી કે ક્યારે અમેરિકાની ફ્લાઇટ મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે પહોંચ્યું, ત્યાં આકુરતા. હવે ક્યારે હોટલ પર પહોંચે, હોટલ પહોંચ્યા, ક્યારે હવે તૈયાર થયા, હવે ક્યારે બહાર ફરવા જઈએ, એ હવે બધી આકુરતા તો ચાલુ જ છે ને. અને આમ સક્ષતમાં તો ઘણા લોકો એમ જતા હોય ને, પાણીપુરીના ઠેલા ઉપર હોય ને, આમ પાણીપુરી આમ ખાતા પડસ્યો બહુત મજા આયા बहुत क्या मजा आया પડસ્યો बहुत मजा आया क्या मजा आया समझ में नहीं आता क्या मजा आया. जो बोलता है बहुत मजा आया आज, बहुत मजा आया, आपको पढ़ते हुए रेप जैसे तो हो बहुत मजा आया. પાણીપુરી વાળો સાફ પીતા તો નહીં આસામાં નાખતો કોઈ જોવા દે એટલે એટલું બધું ધંધો છે, સૌથી વધારે નથી. અમે લોકો પશ્ચિમમાં ગયા ત્યાં રોજ ગુજરાતી ખાવાનું બને. ગુજરાતી एक दिन बोल यार मारवाड़ी किचन वाला था, मारवाड़ी खाना बनाना है, रोज कंटाળી गए गुजराती खा के. तो उसने मारवाड़ी खाना बनाया तो જેટલા ગુજરાતી હતો ને બધા ખાતા જાય ને શો કરતા જાય એટલે મારવાડી ખાતો ખાણું શીખવું હોય ને તો ખાતા ગયા ખાણો ખતમ કરવું મારવાડી ગુજરાતી सब कह दिया था शो करा बहुत सीखવું છે खाता जाए. જેમ બધું ચીજ ને કહેવા લખવા કે આદમી નવી ચીજ બનાવી और टेस्ट करतो જ રહે તો અંત જ નથી સર. કેટલું ટેસ્ટ કરો તમે, એમાં ભૂખ ક્યારે જતી જ નહીં. ખાલી ખાવ ગલી છે ને, ખાવ ગલીમાં ઓલા પાવભાજી બનાવે ને, હું ત્યારે નીકળવાનું થાય એટલે પાવભાજી બનાવે. પાવભાજી પેલું ફેરેલું હોય બનાવતી વખતે ફેરે. હા એ હવે એના ઉપર થોડી ભાજી લાગેલી હોય. હવે પેલા એ ઓર્ડર કર્યો ભાજી ખરાબ થઈ ગઈ અને પાવ એક પડ્યો એટલે હવે શું કરું એમથી લાગેલી આ કે યાર થોડી ઘણી ચોખ્ખું કવડું કર્યું હતું એમાંથી ખાઈ જાય પણ પાવ મૂકવું નતું. કઈ પણ છોડવું નહીં કે આ પાવના પૈસા એવા છે, પાવ નકામો જવા દેવો ભાજી નહીં કરવું એક પાવ ખવાય જતું કે આ વૃત્તિઓ જે પડી છે ખાવાની, ભોગવવાની, સુખ લેવાની, ત્યારે એ બધું જ ભૂલી જાય છે. એ અને પછી ખાઈ લીધું પછી આપણને કેટલા ખોટા ભાવ કરી નાખ્યા, આવા ભાવ આટલા નતા કરવા તીવ્ર, એવું લાગે આટલા તીવ્ર ના કર્યા તો સારું. એ ખાધા પછી એમ કે ભાઈ એવો વિચાર, આ તત્વ સમજ્યા પછી હવે આ વિચાર તત્વ વાળો તો જાય જ નહીં ત્યાં. અરે તત્વ વાળા જાય એમની ઉંમર ફરક ખાવા જાય કહીને જ જાય ખાતું એવું ના આવે એમ વાત. આ બધા ફોરેનમાં આવે તો રાતના 12 વાગ્યા પછી કેટલા ચા થઈ ગયા. ઉંમરના હિસાબે બી આ પ્રોબ્લેમ થાય છે. નાના હતા બહુ ભાવ હતો, હવે આજે સમજી ગયા. હવે છોકરાઓને કહીએ ને તો છોકરા એ જમતા નહીં. હવે ઘરે નાસ્તો ઘરે સારું બધું હોય છતાં બહારથી મંગાવે 500,000 રૂપિયા થાય એક બે જણને જમવા માટે બહારનું મંગાવો હોટલથી.
એમાં એ લોકો થતું થાય આપણે પૂરો મનથી જાય એ ખર્ચો પડે એટલે એમ કહેવાય જવા દો કે એને મંગાવી લો, આપણે નથી ખાવા, આપણે ઘરનું ખાઈ લઈએ. આપણે તો પસંદ નથી. હા હા તો બરાબર. ઘણી વખત એના બીજા કારણો હોય. આપણે કે ભાઈ છોકરાને ચાલતું, ટેસ્ટ કરી લઈએ. એને નથી ચાલતું ઘરનું, પણ આપણે તો ચાલી જશે ને, જવા દો ને ક્યાં બગાડો ખોટા ખર્ચવા. આપણે સારું નથી લાગતું. એ લોકો બહારથી મંગાવે છે, આપણે સારું નથી લાગતું. બહારથી કેવું ગંદુ આવે છે. ગમે તેવા માણસ ટેસ્ટ હોય છે, ગંદી ચીજ ભલે કેટલી પણ એનો જો ટેસ્ટ હોય એ લોકો બર્ગર કહો કે પીઝા કહો કે એમાં શું છે બધું, પણ એકચ્યુઅલ નો ટેસ્ટ એવું બને હોય છે. દિમાગમાં બેસે છે એ લોકોને ટેસ્ટ જ મતલબ બસ છે. જયારે વિકાસ જયારે સમજે બધું કે આ શું છે, બધું નકામું છે, ત્યારે પછી જયારે આપણે રોટલીનું નામ ભૂલી જશે, બ્રેડ ખાતર થઈ જશે. અમુક ઉંમરમાં આ વસ્તુ સમજાતી નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતા જઈએ છે ને, વેસ્ટર્ન કલ્ચરને આપણે એડોપ્ટ કર્યું છે, એટલે એમ કે બસ વેસ્ટર્ન માં બધું બ્રેડ જ મળે છે, રોટલી મળતી નથી. નાસ્તા સવારમાં બ્રેડ, બપોરે બ્રેડ, બધું બ્રેડ જ મળે છે. બ્રેડ ની 50 આઈટમો હોય પણ બધું બ્રેડ જ હશે. હોટલમાં જવાનું છે એટલે બહુ ખુશ થઈ ગયા છોકરાઓ. બૈરાઓ ખુશ થાય. હવે એમાં એવું છે કે એક સમયમાં એક ઇન્દ્રિયના વિષયથી એક વાત, એક નિયમ છે કે આપણું જે જ્ઞાન છે, આ વાત એટલી ઇમ્પોર્ટન્ટ છે અને આ ભોક્તૃત્વ બુદ્ધિના ટોપિકમાં સમજવા જેવી છે કે 5 ઇન્દ્રિય છે. સ્પર્શન ઇન્દ્રિય એટલે સ્પર્શન ઇન્દ્રિય તો સ્પર્શ આખી ચામડીનો, જે આખા બોડીમાં બધે સ્પર્શ થાય છે આપણને, ઠંડી ગરમ હવા કે એ રીતે, એ સ્પર્શન ઇન્દ્રિય, રસનેન્દ્રિય, જીભ, ઘ્રાણ ઇન્દ્રિય નાક, ચક્ષુ ઇન્દ્રિય આંખ અને કર્ણ ઇન્દ્રિય કાન. આ 5 ઇન્દ્રિય છે. એ 5 ઇન્દ્રિયમાંથી કોઈ એક ઇન્દ્રિયના નિમિત્તથી એક સમયમાં એક પદાર્થની કોઈ એક પર્યાયનું અલ્પ જ્ઞાન થઈ શકે એવી વર્તમાન જ્ઞાનની નબળાઈ છે. એટ વન મોમેન્ટ. એટલે કે આપણને જે સમયે સંભળાય એ સમયે દેખાય નહીં, જે સમયે દેખાય એ સમયે સૂંઘી ન શકાય, જે સમયે સૂંઘીએ એ સમયે ચખાય નહીં. એટલે કોઈ એક થાય, બાકીના 4 ન હોય. એક સમયમાં એક જ હોય. આપણને એમ લાગતું હોય કે મૂવી જોઈએ છે, ડાયલોગ પણ સાંભળીએ છીએ, મૂવી પણ દેખાય છે, પણ એ એક સમય નથી હોતો. એમાં સમય ભેદ હોય છે અને સમય એટલો ફાસ્ટ ચાલતો હોય છે, એક સેકન્ડમાં અસંખ્ય સમય વીતી ગયા અને ત્યારે આપણને ખબર નથી પડતી કે આટલું કેમ ફાસ્ટ પરિણામ નથી. આપણને લાગે બધું એક સાથે જ થયું, સાથે નથી થયું. એમાં પણ સમય ભેદ છે, પણ એ સમય પકડમાં નથી આવતો. એટલે દેખવું અને સાંભળવું આ બધું એક સમયમાં સાથે લાગે છે. એટલે એક વાત તો એ નક્કી થઈ કે એક સમયમાં એકને જ આપણે જાણી શકીએ છીએ અને એક તરફ જ આપણું અટેન્શન જઈ શકે છે. હવે તરસ લાગી એટલે મિત્રને ત્યાં ગયા, ત્યાં તરસ લાગી હતી એટલે એને પાણીનું કીધું. તો કે આપણે એક કામ કરીએ, આજે આપણે બહાર જઈએ, ચલો નીચે રેસ્ટોરન્ટમાં, આપણું રેસ્ટોરન્ટ છે ત્યાં જતા રહીએ. ત્યાં જઈને કીધું ભાઈ ચલો पानी लेके आओ. ये पानी कैसा चाहिए? ठंडा चाहिए. ठंडा तो लेके आना ही, उसमें शुगर भी डाल देना, नींबू भी डाल देना, नमक भी डाल देना, तो शरबत बना के लेके आ जाए. शरबत लेके आ जाए सर, पानी पीना है उससे शरबत पी लेते और शरबत मंगाइए. क्या फ्लेवर में जो तुझे? गुलाब, गुलाब में शरबत पी लेते. केवा गुलाबी रंग. ये पीता था क्या मजा नहीं आती, मन नतु लागતું. આમ જોયું તો ટેપ હતું, બધાને કીધું ભાઈ ટેપ ચાલુ કર ભાઈ. મ્યુઝિક તો ચાલુ રહ્યું અને ત્યાં આ શરબત પીધું અને વાર આવી ગયા. ત્યાં એને આ શું કર્યું છે એમ લાગે આ શરબત પીને બહાર આવ્યા છે, પોતાની તરસ छिपाવીને બહાર આવ્યા છે, પણ એમ નથી. આ 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને ભોગવીને બહાર આવ્યા છે. તરત જ પેલા કીધું ઠંડુ લાવ. સ્પર્શેન્દ્રિય એમ કહે છે કે મારે ઠંડુ જોઈએ, રસનેન્દ્રિય એમ કહે છે મારે મીઠું જોઈએ, ઘ્રાણેન્દ્રિય કહે છે મારે સુગંધિત જોઈએ, ચક્ષુઇન્દ્રિય કહે કે ગુલાબ જેવું ગુલાબી જોઈએ, ગુલાબી રંગનું, અને કર્ણેન્દ્રિય એમ કહે છે મ્યુઝિક ચાલુ કરો.
એક સમયમાં એક જ ને જ ભોગવી શકે. જે સમયે એના ગુલાબી રંગને ભોગવી એ સમય બાકી ચારને નહીં. જે સમયે મ્યુઝિકને ભોગવી એ સમય બાકી ચારને નહીં. જે સમયે એના રસને ભોગવે ત્યારે બાકી ચારને નહીં, એકને ભોગવે. ભોગવી શક્યો એકને, અને કર્મ એને બાંધી નાખ્યા પાંચેયના એક સાથે. આ વાત સમજવાની. આપણાથી ભોગનું કામ એકનું થતું હોય છે, પણ ચિત્ર વિચિત્ર કલ્પનાઓ અને અનેક ઇન્દ્રિયોના વિષયોના પોષણને પોષીને બધા જ કર્મ એક સાથે બંધાય. એવું નહીં કે એક સમયમાં એક દેખાણું તો એને એકનું જ કર્મ, એકને ભોગવ્યું એટલે એક જ ઇન્દ્રિયનું કર્મ બંધાય, એમ નહીં. એની વૃત્તિઓ તો હતી, બધાને એક સાથે ભોગવી લો, ને વૃત્તિ ભોગવ્યું એકને અને બાંધ્યા બધાના કર્મ એક સાથે. એક સમયમાં એક જ ભોગવે, પણ વૃત્તિમાં પાંચ એને ભોગવવાની વૃત્તિ પાંચેની છે, એટલે બંધન એને પાંચેયનું થશે. અને ઇવન છઠ્ઠું પણ મનના નિમિત્તથી વિકલ્પો કરી કરીને. અને આ રીતે બધામાં સમજી લેવાનું. કપડા ઘરમાં રાખ્યા છે આપડા 50 જોડી, પહેરવામાં આવે છે 1 જોડી, કે બીજા 4 જોડી તો કામ ચાલે, પણ બીજા 45 જે એક્સ્ટ્રા રાખેલા છે, બધાના પાપ બધા એક સાથે બાંધે છે, ભોગવવામાં આવતું નથી કઈ. ઘણી વસ્તુ એવી હોય કે વર્ષે એક વાર જ માન ઉપયોગમાં આવતી, તો આપણે રાખતા હોઈએ. પાપ સંગ્રહ કર્યો છે 45 એટલે પાપ લાગે છે. હા, પરિગ્રહનું તો પાપ લાગે જ છે. પરિગ્રહનું તો પાપ લાગે જ છે, પણ જે વૃત્તિ અંદરમાં પડી છે કે આ બધાને ભોગવવા છે, એ વૃત્તિનું પણ એને પાપ લાગે છે, અંદરની વૃત્તિ. અને એટલા માટે ત્યાં મર્યાદા બતાવી કે વસ્તુને ગણીને ખાય ને, કેમ કે બાકીમાં હોય એમાં એને અનલિમિટેડ નથી, લિમિટમાં આવી ગયો છે. આટલી તો એની વૃત્તિ બાકી કંટ્રોલમાં રાખીએ. 5 ઇન્દ્રિય છે, એમાં સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ 2 ઇન્દ્રિયને જયસન આચાર્યએ કામેન્દ્રિય કીધી છે. અને ચક્ષુ ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય એને ભોગેન્દ્રિય કીધી છે. 2 ને 3. કામ એટલે સ્પર્શ અને રસને એ કામેન્દ્રિય, અને ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને કર્ણેન્દ્રિય એ ભોગેન્દ્રિય. અને એનું કારણ એ બતાવે છે કે સ્થૂળ દ્રષ્ટિએ તમે જો તો જે કામેન્દ્રિય એને કહેવાય કે જેમાં ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય ઓબ્જેક્ટ એનું ટચ થવું, એનું ટચ એટલે એનું કનેક્શન, એનું સ્પર્શ થવું કમ્પલસરી જેમાં હોય એ કામેન્દ્રિય. સ્પર્શ કમ્પલસરી નથી એમ જેને આપણે કરતા હોય એ બધું ભોગેન્દ્રિય. દાખલા તરીકે પાણી ગરમ છે કે ઠંડુ છે, એને દૂરથી હું નહીં ભોગવી શકું, એને અડીને ભોગવી શકાશે. તો એ અડીને જે ભોગવ્યું, સ્પર્શ થયો, બસ એ કામેન્દ્રિય. ઠંડી હવા, એસી છે, પંખો છે, ઠંડી ગરમ જે કાંઈ હવા, એ જે છે એ સ્પર્શ એનો જરૂરી છે ચામડી સાથે, લગતા નહીં, એ જરૂરી છે. રસનેન્દ્રિય જે છે એ રસનેન્દ્રિયમાં જીભ અને રસગુલ્લા અહીંયા પડ્યા તો એને ભોગવી ન શકું, એ રસગુલ્લાના એ પદાર્થ અને જીભનું ટચ થવું જરૂરી છે. પણ તમે પરફ્યુમ છાંટ્યું છે, ત્યાં જ છો તમે, પરફ્યુમના પરમાણુ ત્યાં, અને મને અહીંયા દૂરથી ખબર પડે છે, એના માટે મારે તમારી નજીક આવવાની જરૂર નથી. ટીવી સામે છે, મારે એની સામે આંખ લઈને જવાની જરૂર છે, જ્યાં આંખ લઈને જઈશ તો દેખાતી જ નહીં, એ દૂરથી જ દેખાશે. અને જે મ્યુઝિક ચાલી રહ્યું છે તો એની પાસે જવાની જરૂર છે, દૂરથી સાંભળી શકાય છે. આમ સ્થૂળ દ્રષ્ટિએ આ બતાવ્યું છે, સ્થૂળ દ્રષ્ટિ. બાકી તો એના પણ સાઉન્ડ વેવ્સ ને બધું હોય છે. પણ એમ કે આ 2 ઇન્દ્રિય કામેન્દ્રિય અને આ 3 ઇન્દ્રિય ભોગેન્દ્રિય, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ. આમાં શું ફરક છે? કામ ને ભોગ. હા, એ સચિન અને બીજું એનું એક છે એ બતાવું છું.
કામેન્દ્રિય જે છે એ એક જ છે, આખું બોડી, સ્કિન વન પીસ, જીભ વન, નાક બે, આંખ બે અને કાન બે, ભોગેન્દ્રિય બે હોય. અને જેમ જેમ એક ઇન્દ્રિયથી આગળની ઇન્દ્રિયોમાં તમે જાઓ, તમે જો આખું શરીર તો એક આ સિંગલ પીસ છે સ્પર્શ, પછી એનાથી આ જીભ, અને જીભ અને નાકમાં તમે જો ત્રીજી ઇન્દ્રિયમાં પછી જેમ આગળ જાઓ એટલે આ બે થયા, એકના બે થયા એટલે એનો વિસ્તાર વધ્યો. બે નાક વચ્ચે જેટલું અંતર છે એના કરતા બે આંખ વચ્ચે વધારે અંતર છે. અહીંયા તો ખાલી દિવાલ જ છે, અહીંયા થોડું વધારે અંતર છે, અહીંયા એનાથી વધારે અંતર છે. એટલે વિશાળતા જે છે ને આમાં વધતી જાય છે. એટલે જેમ જેમ આગળની ઇન્દ્રિયો, જેમ 3 ઇન્દ્રિય કરતા 4 ઇન્દ્રિય વાળા જેનું જ્ઞાન વિશાળ, 4 થી પછી 5 ઇન્દ્રિયનું વિશાળ, એ વિશાળતા પણ એની વધતી છે. ટોટલ કેટલા થયા? 2, 2, 4, 2, 6, 7, 8 પાંખડી વાળા ફૂલેલા કમળ જેવું અંદરમાં મન છે, જે શું કામ કરે છે કે જે આ 8 ઇન્દ્રિયો જે છે એ જે દેખે છે એના ઉપર પછી એ વિચાર કરે છે. વિચાર કરવામાં નિમિત્ત બને છે મન. જેમાં આંખો અને કાન એવું નિમિત્ત બને છે જાણવા માટે, એવી નિમિત્ત બને છે. પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી જે પોતાનો જ્ઞાન સ્વભાવ પરમાં વેઠાઈ રહ્યો છે એ જ્ઞાનને પોતાના તરફ ઢાળવું એનું નામ પુરુષાર્થ છે. 5 નળ હોય, 5 નળમાંથી પાણી ચાલતું હોય, ફ્લો વહેતો હોય, એનો એકને બંધ કરીએ, બીજા બંધ કરીએ, ત્રીજું બંધ કરીએ, ચોથું બંધ કરીએ, 5 બંધ કરીને પછી એક ખોલી દે, એનો જે ફોર્સ 5 પૂરેપૂરો એકમાં આવી ગયો. જ્યારે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે, સ્વસંવેદન પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય છે, એ સમયે 5 ઇન્દ્રિયોમાં, જેમ અત્યારે આંખથી પણ મારું જ્ઞાન બહાર જઈ રહ્યું છે આ બધું દેખવા માટે, કાનથી પણ જઈ રહ્યું છે આ બધું સાંભળવા માટે, તો એ જે બેડફાઈ રહેલું જ્ઞાન હતું એ બધું જ રોકાઈને એ પૂરું જ્ઞાન સ્વભાવ તરફ જાય છે, અને એ જ નિર્વિકલ્પ અનુભૂતિનું કારણ બને. એનો પુરુષાર્થ કીધો છે. 5 નળ બંધ કરીને એક જગ્યાએ ફોર્સમાં કરે. નિર્વિકલ્પ અનુભૂતિ દશાની દશા અલગ છે. અનુભૂતિની દશા એટલે કે સતત રહી જ આપણે ધ્યાનમાં બેસવા માટે એકાંતમાં બેસવાનું, આંખો બંધ કરીને બેસવાનું. એમાં એવું છે કે આંખો બંધ કરીને બેસવાથી પણ સામેનું નહીં દેખાય એવું નથી. અંતરને પલટવાનો ઉપદેશ પહેલો ઉપદેશ છે. આંખ ખુલી હોય તો પણ નહીં દેખાય જો તમારો રસ નહીં હોય એ પદાર્થમાં. તો જે છે ને કોઈ વસ્તુ શોધતા હોય અને બાકીની વસ્તુ ન દેખાતી હોય તો બાકીની વસ્તુ આમ દેખાતી જ નથી, તમે ફરી દેખાતી જ નથી, કારણ કે તમે શોધો છો કઈ બીજું, તમારું ધ્યાન બીજે છે. ઘણા લોકો કર્મ બાંધવામાં વધારે કરવી કઈ રીત છે કે એનાથી કર્મ વધારે? જો એવું છે કે કોઈ પણ ઇન્દ્રિય હોય મહત્તા એના ભાવની છે. પહેલી વાત તો આપણે મનને સૌથી વધારે ખતરનાક કીધું. મન ચંચળ, 5 ઇન્દ્રિય પછી છઠ્ઠું મન, પણ ભાવોની મુખ્યતા છે. પણ એ વાત તમને બતાવું કે જૈન દર્શનમાં આ 5 ઇન્દ્રિયોમાં સૌથી વધારે કંટ્રોલ રાખવાનો જે ઉપદેશ આપવામાં આવ્યો હોય તો રસનેન્દ્રિય ઉપર આપ્યો છે. જીભ. કારણ કે જે તપ છે એમાં અનશન, એકાસન,
વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, એટલે જો આપણે પર્યુષણ હોય કંઈ પણ તો બાકીની ઇન્દ્રિય પહેલા કે જો એકાત્મું કર્યું, ઉપવાસ કર્યો, આંબિલ કર્યું, વસ્તુ ગણીને ખાધી, એ બધું જે કંઈ પણ રસના ખાવા ઉપર જ બધા આપણે તપસ્યા કરી. તમે તપસ્યા કરી જયારે આપણે પૂછે એટલે પહેલા આપણો મતલબ હોય તમે કઈ ઉપવાસ કર્યો, તમે એકાત્મું કર્યું, તમે આંબિલ કર્યું છે, તમે શું કર્યું? તપસ્યાનો મતલબ પેલો આપણો એ જ હોય છે. અને 6 પ્રકારના તપ છે બાહ્ય તપ, 6 અંતરમ તપ છે. એ 6 પ્રકારના બાહ્ય તપમાં 4 તપ તો ખાવાથી સંબંધિત જ છે. આ અનશન પહેલું, ઉનોદરી બીજું, વૃત્તિ સંક્ષેપ ત્રીજું, અને રસ પરિત્યાગ જેને આંબિલ કહીએ એ ચોથું. આ 4 ક્રમ છે. કાંઈ કહેશે આગળ વ્યક્ત શૈયાસન ને કાંઈ કહેશે છઠ્ઠા નંબર વસ્તુનું ગણતરી, વૃત્તિ સંક્ષેપ. એ ખાવા અને એનું કારણ પણ છે, કારણ કે બાકીની ઇન્દ્રિયના આ ભોગ એવો છે કે જે લાઈફ ટાઈમ છે. બાકીની ઇન્દ્રિયના ભોગ લિમિટેડ ટાઈમ છે. એ છોકરો જુવાન થયો એટલે સ્પર્શ ઇન્દ્રિયનો ભોગ એને શરૂ થયો અને અમુક ઉંમરે પછી એ ભોગ પૂરો પણ થઈ ગયો. એને જન્મથી મરણ સુધી નથી, એમ અમુક લિમિટેડ ટાઈમ માટે હોય છે. એ એકાદ દિવસ માનો પરફ્યુમ ન છાંટ્યું હોય તો એનું જીવન ચાલે, એકાદ દિવસ મૂવી ન જોયું તો એનું જીવન ચાલે, કે મ્યુઝિક ન સાંભળ્યું તો ચાલે, સ્પર્શ ઇન્દ્રિયના ભોગ ન ભોગવ્યો ચાલે, ખાધા વગર ચાલે એ ન ચાલે. એ તો જન્મથી લઈને મરણ સુધી જેને એને કમ્પલસરી ભોગ માન્યો છે એના વગર જીવન કેવી રીતે ચાલે? અને જેના વગર જીવન ન ચાલે એવું જગત માને છે. જૈન દર્શન કહે છે કે અમે એને છોડવાનો ઉપદેશ પહેલા આપીએ છીએ. હા, અને બીજું કારણ એ છે કે એ બાળકનો જેવો જન્મ થયો ત્યારે જ એને કઈ ને કઈ પીવરાવે ને, ગોળ સુધી પીવરાવે ને, અને મરે ત્યાં પણ પથારીમાં પડ્યો ત્યારે ગંગાજળ કે પાપડના ચૂરા કરીને કઈક ને કઈક એને છેલ્લેમાં મરતી વખતે પણ એને કઈક ખબર આવે તો છે જ તે નાખ્યા લઈ જાય લાડવા મેલે 4 લાડવા મેલે ચારે બાજુ. એટલે આ તો જાનવર થાય તો હાથમાંથી પગમાંથી 4 લાડવા મૂકવું કે પાછો ભૂખે પાછો ના આવે, ભૂખો થઈ ગયો પાછો આવી ગયો. આવું છે તો કઈ તો અરે આવું એટલે આ અજ્ઞાન છે, આ લોકોનું અજ્ઞાન છે. અરે એમ તો એ છાટડીને બાંધે પણ છે. એ શું કામ બાંધે છે? કારણ કે રોજ ઘરેથી નીકળતો હતો, પાછો ઘરે આવતો હતો, હવે બાંધીને મોકલો, પાછો જ ન આવે. કાઢો આપણે નહીં, આપણે જાવ અમે કાઢો, કાઢી ગયા અમને કાઢી ગયા એટલા કાઢવાના છે. કાઢો ત્યાં ઉભા રહે છે સ્મશાનમાં બાળતી વખતે. ત્યાં પુરુષો એ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી બાળતી ઉભા રહે, એટલે પાછો આવે તો ઘરમાં પૂરેપૂરો બાળી નાખો, પૂરેપૂરો બાળી નાખો, બધું પૂરેપૂરો બાળી નાખો. પણ રચકણી એના ત્યાં પડ્યા છે, રાખ પડી છે ને, હજી ઉડીને ઘરમાં નહીં, એને ડોણીમાં એને ઘડામાં ભરી દો અને છેક ગંગા નદીમાં પધરાવા જશે. એનો એક રચકણ પણ આ ઘરમાં પાછું ન આવવું જોઈએ. એટલે મેં આ ટાઈટ લખ્યું છે મરણ કા હરણમાં કે તેરે બાદ તેરા ક્યાં હોગા. એટલે એમ કે તેરા એના શરીર, તું અત્યારે જેને માને છે તારા શું હાલ કરવાના છે, તું જેને તું તારા માને છો બધાની ખબર હશે છતાં બી મરવાનું ખબર છે, આ રીતે મારે છે બધું એ બી ખબર છે. માર નથી મરવાનું, એવું જ સમજે મારે નથી મરવાનું, હું નથી મરવાનો ક્યારેય. પણ એ પોતાને આત્મા માનીને એમ નથી માનતો કે નથી મરવાનો, એમ માનીને કોઈ શરીર પણ નથી મરવાનું. જેનું બી શબ મારે છે ત્યાં સુધી બધું પોતાને તો ખબર છે કે મારી આ દશા થશે, છતાં પણ એ જ પ્રમાણે આજે થઈ થશે ત્યાં થશે. આજે એ ટાઈમ છે.
એ માને છે કે આની જ થાય છે, મારી નહીં થાય, મારી નહીં મારા જે ટાઈમ રહી જાય મારી નહીં થાય. અને પછી ચાલી રહી જાય કે આ રીતે નથી તો મને ખબર નહીં પડે. નજરે દેખે તો બી વૈરાગ નથી આવતો કે વૈરાગ આવતો સંસાર સંસાર સુધી જોયું હોય છે. સંસારની વૈરાગ કહેવાય. આવે છે આવે છે, વાતો એ ચાલતી હોય બધી. એ બોર્ડ પર લખ્યા હોય આ કરોડો મૂકી એક ગયા. કોઈ જાણે. હા, ત્યાં જે વિચાર કરે કે આટલા બધા પૈસા હતા મૂકીને ગયા, આ શું કામ આવશે આ છોકરા સાધુને બી નથી આવતું. ઘેર આવીને ગધા એટલે નહીં આવતા, જો તો જોડે જ જાય, સંસાર જોડે જ જાય, બેરાથી નહીં આવતા કે મારે ખાવા બી લાવે તો પણ થાય, પણ સાધુ બી નહીં છોડતું. સ્મશાન વૈરાગ્ય કહેવાય. સ્મશાનમાં પણ વૈરાગ્ય નથી. મોટા ભાગની ઉઘરાણીઓ સ્મશાનમાં પતી જાય છે, કારણ કે ક્યાંય ન મળે સ્મશાનમાં મળી જાય. જ્યાં જેવડા કઈ પૈસા બાકી જતા આવું જોયું એટલે બધા અહીંયા પર સ્મશાનમાં ઉઘરાણી કારણ કે મળતા નથી, પકડવા જ નતા આવતા, અહીંયા આવવું જ પડે, ક્યાં જાય, કારણ કે નજીક ના શકાય. મોબાઈલ ઉપાડતા નથી, મળશે ઘરે મળતા નથી તો ક્યાં પકડવા સંસારમાં જ મળતા નથી. જેનું નામ આગળ ઘણા પોતાની પદવી લગાવે, બ્રહ્મચારી રમેશભાઈ, બ્રહ્મચારી સુરેશભાઈ, એના માટે હવે આ ભોક્તૃત્વ બુદ્ધિમાં એક ખુલાસો કર્યો છે કે બ્રહ્મચારીનો અર્થ શું છે કે એને લગ્ન નથી કર્યા તો બાલ બ્રહ્મચારી છે જન્મથી, અથવા તો લગ્ન કર્યા પત્નીનો છોડ્યો તો ત્યાં ભોગ છોડ્યો તો બ્રહ્મચારી છે. તો બ્રહ્મચારી જે આપણે કહીએ છીએ ખાલી એક પત્ની નથી, એને લગ્ન ન કર્યા, સ્પર્શન ઇન્દ્રિયનો ભોગ ન ભોગવવો, એને આપણે બ્રહ્મચારી કહીએ છીએ. પણ અહીંયા ભોક્તૃત્વ બુદ્ધિમાં એમ કહે છે કે 5 ઇન્દ્રિયના ભોગોમાં 5 ભોગોને જેને છોડ્યા હોય એ બ્રહ્મચારી. કેમ? તો એનું કારણ કે બ્રહ્મનો અર્થ આત્મા છે અને ચારીનો અર્થ લીન થયો. એ આત્મામાં જે લીન થયો હોય એ ખાલી સ્પર્શ ઇન્દ્રિયને છોડી ન લીન થયો હોય, એ 5 ઇન્દ્રિયને છોડી લીન થયો હોય, એટલે બ્રહ્મચારી ખાલી સ્પર્શ ઇન્દ્રિયના ત્યાગી નથી હોતા, બાકીની બધી જ ઇન્દ્રિયના ત્યાગી હોય છે. એ ખરું બ્રહ્મચર્ય છે. આ 4 પ્રકારની બુદ્ધિ થઈ છે. હજુ એક બુદ્ધિ છે જેનું નામ છે બ્રહ્મ બુદ્ધિ, અને બીજી એક બુદ્ધિ છે જેનું નામ છે જ્ઞાતૃત્વ બુદ્ધિ. આ 2 બુદ્ધિની ચર્ચા હજી આવતી વખતે આપણે કરશું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહુ